રસોડામાં ઊભા ઊભા આ મહારાણી અમારા શું બબડી રહ્યા છે? મમ્મીજી, હું તો એમ કહેતી હતી કે ઘરના કામ આંધળા છે. ગમે એટલા કર્યા કરીએ ને તો ઘરના કામ ખૂટતા નથી. એને બડબડિયું ન કહેવાય, એને દિલની વેદના બહાર કાઢી કહેવાય. દિલની વેદના જો તું અને વાસણ સાંભળે ને તો દિલની દિલમાં જ રહી જાય. તો હું તને એમ કહેવા આવી હતી કે મેં તને આ ચા બનાવવાનું કીધું તું તો તું બીજું આડે આડે શું કામ કરવા માંડી છો? આડું આડું કંઈ નહીં. ગેસ ઉપર આટલું બધું દૂધ ઢોળાયેલું હતું, શાકનું તેલ પડ્યું હતું, એ બધું સાફ સફાઈ કરીને ક્લીન કરી નાખ્યું છે. હવે દામિનીને કહો કે ચા બનાવી નાખે. કેમ? મારી દામિની વહુ શું કામ ચા બનાવે? આ ઘરની મોટી વહુ કોણ છે? મમ્મીજી, તમે સમજ્યા નહીં. વાત નાના કે મોટાની ન હોય. ઘરમાં 2 વહુઓ હોય ને તો પણ કામના સરખા ભાગ પડે, અને ઘરમાં 8 વહુઓ હોય ને તો પણ ઘરના કામના સરખા ભાગ પાડવા પડે. તું કોણ કહેવા વાળી છે મને શિખામણ આપવા વાળી કે આટલી વહુ અને આ ખબર છે? તું મારા દીકરાની વહુ છો એ ખબર છે, મોટી છો એ પણ ખબર છે, અને એટલા માટે જ કહી રહી છું કે ઘરના બધા જ કામ મોટી વહુ સંભાળે. સમજી? આ આપણા ઘરના નિયમ નવા છે. મેં આવો નિયમ ક્યાંય સાંભળ્યો નથી. નથી સાંભળ્યો ને? તો હવે સાંભળી લે. તું આજકાલની તો આવી નથી, તને બધી ખબર હોય છે કે તારા સાસુના નિયમ ઘરમાં શું ચાલે છે. તો પછી વારંવાર રોજ એકની એક વાત કરીને શું કામ મારું મગજ ખરાબ કરી રહી છે તું? તમે જાતે કરીને મગજ તમારું ખરાબ કરો છો. મેં તો કાંઈ કહ્યું જ નથી. અરે હું તો સિમ્પલ એવી વાત કરું છું કે ઘરના બધા કામ હું કરું તો થોડું ઘણું દામિનીએ પણ કરવું જોઈએ. નહીં કરે ને? મોટી વહુ તું છો તો જવાબદારી તારી આવે છે કે ઘરના બધા કામ કરવા તારે, અને હું મારી નાની વહુને જેટલું કામ ચીંધીશ કરવું હશે તો કરશે, નહીં તો કંઈ નહીં. મમ્મીજી, એ ચા મસ્ત બનાવે છે એટલે કહું છું કે દામિની ચા બનાવે ને એટલી વારમાં હું બીજા કામ કરીશ. સાચી વાત છે, મારી દામિની વહુ મસ્ત ચા બનાવે છે, પણ જો રોજ ને રોજ તું એને કામ ચીંધીશ ચા બનાવવાનું તો તું ભૂલી જઈશ ને ચા બનાવવાનું. એટલા માટે હું દામિનીને નથી કહેતી, તને કહું છું કે ચા બનાવ. આપણા ઘરમાં એટલા સીધા પણ કોઈ છે નહીં કે કામ ભૂલી જાય, અને કામ ભૂલી ગયા હોય તો એને યાદ ન કરાવી શકે. એ તારો પ્રશ્ન નથી મીરા, બરાબર છે? એ પ્રશ્ન મારો છે કે મારે કોને કામ ચીંધવું અને કોને નહીં, કોને મારે પાટલે બેસાડવી અને કોને ખાટલે બેસાડવી, અને કોને નીચે બેસાડવી. એટલે અને એટલી વાતમાં તું સમજી જજે. ને સાંભળ, આ ઘરમાં જ્યારે પરણીને આવીને ત્યારે પણ હું મોટી વહુ જ હતી. ત્યારે મારા સાસુ ગમે તે કામ ચિંતા ગમે તે કહેતા ને તો તરત હું કામ કરી લેતી હતી. આ તારા જેમ આટલા બધા સવાલો નહોતી કરતી, એટલે શિખામણ તો આપવાની થતી જ નહોતી એ સમયમાં. પતી ગયું મમ્મી તમારું લેક્ચર. હું કંટાળી ગઈ છું રોજ રોજના ઝઘડાઓથી. ક્યારની શાંતિથી વાત કરું છું કે હમણાં સમજે. દામિની છે ને અહીંયા કંઈ શોકેસમાં બેસવા નથી આવી, એ પણ લગ્ન કરીને વહુ બનીને આવી છે તો ઘરના કામ એને પણ કરવા જોઈએ ને. નથી કરવાની, કહ્યું ને? દામિની વહુ કામ નથી કરવાની, અને આ બધા જ ઘરના કામ તારે કરવાના છે, સમજી ને? અને આ બધી માથાકૂટ મને કરવી નથી ગમતી. આમ ફટાફટ છે ને ચા બનાવ અને સોફા પર આપી જા. ના બનાવી તો તું જોઈ લેજે એનું પરિણામ શું આવે છે. કોણ જાણે કેવા સાસુ છે આ તો. જ્યારે હોય ત્યારે બસ એકને એક જ વાત કરે છે. અરે નાની વહુને પણ તો કામ કરવું જોઈએ ને. ખબર નથી પડતી કે શું કરવું મારે. રસોડામાં હજી પણ કહ્યું હતું કે બબડિયા સિવાય ઘણું બધું કામ છે, તો કામમાં જેટલો હાથ ચલાવો ને એની કરતાં ઓછો જીભડો ચલાવો ને તો સારું કહેવાય. હું બેરી નથી, અને બધી ખબર હતી કે તું મારી વાત કરવાની છો, એટલા માટે જ ફરીથી આવી છું. અરે પણ વાત આપણે વાસણ સાથે કરીએ ને તો એનું નિવારણ ના આવે. તમે જ કહ્યું ને કે દિલની વાત દિલમાં રહી જાય, તો હું મારા દિલ સાથે તો વાત કરી શકું ને. વાહ રે વાહ, દિલમાં ને દિલમાં જો વાત રહી જાય ને તો પછી કદાચ હૃદય રોગનો હુમલો પણ આવી જાય છે. એટલે જો આવું ન થાય તો સારું કહેવાય ને. હા, જો નાની વાતના સમજી ગયા હોત ને વહુરાણી તો આ લાંબી વાત થાત જ નહીં. ચા બનાવો. હા. અને હવે કોઈ વાત બબડવાની જરૂર નથી અહીંયા. શું કામ હતું? આ રસોડામાંથી બરાબર હતી, ખાલી બૂમ પાડીને બોલાવી. કોઈ નથી ને અત્યારે, બે બહુ બહાર ગઈ છે,
એટલે મારે આ વાત તને કરવી છે અત્યારે. હું વાત કરી છે બે વહુની? જો ગમે મા બાપ હોય ને એને બે દીકરા હરખા જ હોય, એ તો તું માને છે ને? દીકરા તો હરખા જ હોય, હા. એ તો મને ખબર છે. તો હું તો પછી દીકરા જેમ હરખા હોય ને એમ મા બાપની નજરમાં બે વહુ હતે ને હરખી જ હોવી જોઈએ. એટલે તમે કહેવા શું માંગો છો? એ મને બધી ખબર પડી ગઈ છે, પણ તમારે મને કાંઈ વાત શીખવાડવાની જરૂર નથી. કેમ કે હું આ ઘરની સાસુ છું. મારી બંને વહુને મારે કેમ સાચવવી, કેમ રાખવી, શું શીખવાડવું અને શું ન શીખવાડવું એ મને સારી રીતે ખબર પડે છે. તું સાસુ છો એ વાત તારી સાચી છે, પણ હાહુને કેમ રહેવું, વહુને કેમ વાત કરવી, કેવી રીતે બે વહુને રાખવા એ તને નથી શીખવાડ્યું પાછું. ના ના, એ તમે ભૂલ કરો છો. મને બધી જ ખબર છે કે મોટી વહુને કેમ રાખવી અને નાની વહુને કેમ રાખવી. એટલે તમારે અમારા સાસુ વહુની વચ્ચે કોઈ પણ વહીવટ કરવાનો થતો નથી. સમજ્યા? વહીવટ કરવો પડે. જ્યારે આપણને એમ લાગે ને કે આ મોટી વહુ વાળી અન્યાય કરે છે ત્યારે આ બધું મારે બોલવું પડે, બાકી મારે શોખ નથી બોલવાનો. નાની વહુ નાની વહુ તો કેમ જાણે એમ એકદમ રાણી હોય એની જેમ તું એને રાખ, અને મોટી વહુને તું પૂરેપૂરો અન્યાય કરે, બધું કામ એની પાસે કરાય. તો કરાવવું જ પડે કામ મોટી વહુ પાસે. જો મોટી વહુ પાસે કામ ન કરાવીને તો આ રખડે સોસાયટી ને ઘર ગણે. મારે એવું નથી કરવાનું કે નાની વહુ પાસે કામ કરાવવું અને મોટી વહુને રખડવાનો મોકો આપું. અરે મોટી વહુ અત્યાર સુધી કામ કરતી હતી, સમજ્યા? અત્યાર સુધી કામ કરતી હતી, અને હું એમ નથી કહેતો કે નાની વહુ પાસે બધું કામ કરાય. નાની વહુ પાસે થોડુંક મોટી વહુ પાસે કરાવાય, થોડુંક તારે હોતન કરાય. આપણા હાથમાં કઈ મહેનત નથી આપી. હું શું કામ કરું? આ બે વહુ આવી ગઈ છે અને 100 વાતની એક વાત છે કે મારી નાની વહુ કાંઈ કામ નહીં કરે, અને હું કહીશ ને એટલું થોડું ઘણું કરશે એ કરશે, નહીં તો હાવ કામ નહીં અડે. બધું કામ મોટી વહુને કરવું પડશે. સમજ્યા? અને હું જરા લગ્ન કરીને ઘરમાં આવી ને તો હું કરતી જ હતી કામ, કેમ? કેમ કે મોટી હતી ત્યારે મેં તમારા બાન ના પાડી છે કે હું ઘરનું કામ નહીં કરું. આપણે ઓલી મોટી વહુ કરિયાવર ઓછો લાવી છે અને ઓલી નાની વહુ વધારે લાવી, એટલે તું આ બધા વારા તારા કરશો ને? એ તમારે મને કહેવાની જરૂર નથી. સમજ્યા ને? આ બધું કાંઈ કામ નહીં લાગે. આ તું ઓલી બિચારીને હું કામ દિલ દુભાઈશો? આ છે ને તું પાપ કરશો, પાપ. હું પાપ કરું કે પુણ્ય કરું એ મારે ભોગવવાનું છે ને તો ભોગવી લઈશ. અરે પણ જોવાનું તો અમારે છે ને, બધું અમારી સામે આ બધું થાય છે તો અમારે હું ચૂપ રહેવાનું, બધું સહન કરવાનું. ચૂપ રહેવાનું, સહન કરવાનું. કેમ કે તમારું આ ઘરમાં તો ચાલવાનું છે જ નહીં જ્યાં સુધી હું જીવતી છું. સમજ્યા? અને હું કહીશ ને એ જ નીતિ નિયમ પ્રમાણે આ મોટી વહુને રહેવું પડશે. અને નાની વહુનો વધારે કરવા જશે ને તો મોટી વહુના પિયર ભેગી થઈ જશે. જો તું આવું કરીશ ને એની યાર બહુ ખોટું કરીશ હો. અત્યાર સુધી મને એક એવો દાખલો બતાય, નાની વહુ તો હજી હમણાં આવી છે, મોટી વહુ આપણી યારે પહેલેથી રહેશે, એવો એક દાખલો બતાય કે એને તારું કામ ન કર્યું હોય. બધું એ બિચારી કામ કરે છે. એ કરવું જ પડે. આ વહુ થઈને આવ્યા હોય ને કરવું પડે. આ દીકરી હોય ને તો વળી એમ થાય કે ન કરે પિયરિયામાં, સાસરેમાં આવે ને એટલે ગમે એવી અબજોપતિની દીકરી હોય ને તો કામ તો કરવું જ પડે. ગરીબ માવતરની મોટી બહુ દીકરી છે એમાં એનો વાંક નથી, અને ઓલી રૂપિયાવાળી છે ને એમાં કંઈ એને બહુ પુણ્યનું કામ નથી કર્યું. બધું આ છે ને કર્મ જેવો હોય ત્યાં ભગવાન એને જન્મ આપે છે. મારી નાની વહુ વિશે કાંઈ બોલવાની જરૂર નથી. તમને આ મોટી વહુ લાડકી છે ને તો ભલે રહી, અને હું જે કરું છું ને બરાબર જ છે. બધું કામ એને કરવું પડશે. સમજ્યા ને? અને બીજું કામ અહીં બોલો, આ સાસુઓની વાતમાં તમારે પડવાની જરૂર નથી. મારે બસ બધું જોયા જ કરવાનું હમણાં. હા તો જોવો ને સાસુઓ શું કરે છે એ જોયા કરો તમે. અને જો નો જોવાતું હોય અમારે ડખા તો પછી આખો દિવસ મંદિરે જઈને રહ્યો. હું છે ને હાવ મંદિરે વયો જાય એક દી, સમજા? હાવ મંદિરે વયો જાય. આ હું નથી જોઈ શકતો આવો અન્યાય. અન્યાય કરે બેહો ને છાના મને ખબર પડતી ન હોય ને. એક મિનિટ, ક્યાં જાય છે? બહાર શું કામ છે? કામ છે એટલે જઉં છું. મને નહોતી ખબર કે આ ઘરમાં બહાર જવું હોય ને તો તમને પૂછીને જવાનું કે તમને કહીને જવાનું. હા તો હવે ખબર પડી ગઈ ને કે આ ઘરમાં ક્યારેય બહાર જવું હોય તો મોટાઓની પરમિશન લઈને જવાનું રહેશે. લઈ લીધી, મમ્મીની પરમિશન લઈ લીધી. તમે મમ્મી કરતાં નાના છો કે નહીં તમને પૂછવાની શું જરૂર? જેમ હું મમ્મી કરતાં નાની છું એમ તારા કરતાં મોટી પણ છું ને. પણ ઘરના મોટા તો મમ્મી છે ને, તો એને પૂછાઈ ગયું એટલે બસ. તારા માટે- મમ્મીએ મને નથી કહ્યું કે તમને પૂછીને જવાનું. તારા માટે આ ઘરમાં એક નહીં
બે મોટા છે, એટલે કે મમ્મી અને હું તારી જેઠાણી. એમ તો બધા જ મોટા કહેવાય ને, સૌથી નાની હું જ કહેવાઉં. જો મમ્મી મોટા, પપ્પા મોટા, આદિભાઈ મોટા, તમે મોટા, દેવાંગ પણ મારા કરતાં મોટા, તો સૌથી નાની હું થઈ ગઈ. તો મારે કેટલાને પૂછવાનું? આ બધાને પૂછવામાં રહીશ તો બહાર ક્યારે જઈશ? તો વહેલા પૂછી લેવાનું ને, કઈ સદીઓ તો નહીં જતી રહીને વચ્ચે. અને આમ પણ આ મમ્મી કહીને એ બધું કરવું જરૂરી નથી હોતું દામિની. શું કામ નથી હોતું? કારણ કે મમ્મી ખોટા હોય છે ઘણીવાર. મમ્મી ખોટા હોય? અરે રે, શરમ નથી આવતી? પોતાના વડીલોને ખોટા કહો છો? તને શરમ નથી આવતી? મોઢું ઉઠાવીને ફરવા નીકળી ગઈ છે, આ ઘરમાં વેર વિખેર પડ્યું છે એ નથી દેખાતું? સાચી વાત છે. હાવ નાકાન વગર ના છો તમે. જરી તો શરમ કરો. આ ઘર કેવું પડ્યું છે અને તમે આરામથી ટીવી સાફ. ઓહો, હું નાકકાન વગરની છું કે તું? હું શું કામ? ઘરની નાની વહુ છે તો તારી જવાબદારી ક્યારે નિભાવીશ તું? ઘરની નાની વહુ છું ને. મમ્મીએ મને ના પાડી છે. મમ્મીએ મને કહ્યું છે કે તારા નવા નવા લગ્ન થયા છે એટલે તારે હમણાં કોઈ કામ નથી કરવાનું, એટલે હું નથી કરતી. મમ્મી તો ક્યારેક કેમ કહેશે કે ઝેર પી જા તો પી જઈશ. ના ના, બધું મમ્મી કેમ ના કરવાનું હોય ને? મેં એ જ કહ્યું. મને ગમતું હોય એ જ કરવાનું હોય. મને ગમતું હોય ને મમ્મીએ કીધું હોય તો કરવાનું. એટલે એનો મતલબ એમ કે તને પણ કામ કરો તો ગમતું જ નથી. નવી નવી આવી છું ને. હવે પહેલા તમે કરતા જ હતા કે નહીં? હું આ ઘરમાં નહોતી આવી ત્યારે કામ કરતા હતા કે નહીં? તો હવે આવી ગઈ છું તો મારી આશા શું કામ રાખો છો? ત્યારે તું નહોતી ને એટલે તારી આશા નહોતી. હવે તું 24 કલાક આંખોની સામે મંડરાય તો આશા તો થવાની જ ને. આંખો બંધ કરી દો એટલે નહીં દેખાવ. તી વગરની છે એક નંબરની જેઠાણીની આંખો. જો સાંભળ મારી વાત, તું આ ઘરની નાની વહુ છે ને એટલે લીગલી તારે થોડા ઘણા કામ તો કરવા જ જોઈએ. હું માનું છું કે હજુ બધા કામ તરતથી નહીં થાય, પણ ધીમે ધીમે થોડું થોડું શીખ તો ખરા. પણ શું કામ કરવા જોઈએ એ કહેશો મને? મારી જવાબદારી છે એટલે ને. પણ મારી જવાબદારી અત્યારે નથી. આઈ મીન મને નથી લાગતું કે મારી જવાબદારીમાં આવે. લાગશે ત્યારે કરીશ. અચ્છા, આ ખાવા પીવાનું, ફરવાનું, બોલવાનું એ બધું જવાબદારીમાં કેમ આવે છે? તો એ પણ તો ન આવવું જોઈએ ને. કારણ કે જીવન જરૂરિયાતની વસ્તુઓ કહેવાય ને. આ કામ છે ને એ પણ જીવન જરૂરિયાતની જ વસ્તુ છે. કામ કરો બહાર જવા વાળી. હાથ નીચે રાખો તમારા, આંખ ફોડી નાખશો. સારું ને, કામ તો તારે કરવું નથી તો આ ઘરમાં બળાબૂટ પડ્યું હોય તારે જોઈને જીવ બાળવા એની કરતા આંખો ફૂટી જાય સારું. તો એ પ્રમાણે છે ને તમારી જીભડીએ કાપી નાખવી જોઈએ. પૂછો કેમ? આ બકબક તો નહીં કરો, ચૂપચાપ કામ કરશો ને. બહુ બોલે છે નહીં? શું આ? ચાલ રસોડામાં જા ને કામ કર. નહીં જાઉં, નહીં કામ કરું. કહ્યું ને તમને, જ્યારે મને લાગશે ને કે અમારી જવાબદારીમાં આવે છે ત્યારે કામ કરીશ, એની પહેલાં નહીં કરું. અને તમે છે ને મને મમ્મીની ઉપરવટ જવાનું ના કહેતા. આ મમ્મીને ખબર પડશે કે હું કામ કરું છું તો મમ્મી પણ જ બોલશે ને કે મેં તને ના પાડી હતી તો પણ તું શું કામ કરે છે? મમ્મી સાથે હું લડી લઈશ ને. મમ્મી લડવું જ છે તમારે, બધા સાથે લડવું છે તમારે. મારી સાથે લડવું છે, તમારા મમ્મી સાથે લડવું છે, તમારા ભાઈ સાથે લડવું છે. તારે કઈ વાંધો છે નહીં ને? તો બસ ક્યારની ચાપલુસાઈ કરે છે મમ્મીની. મમ્મી છે ને એને એની જગ્યાએ રહેવા દે તો વધારે સારું. આખું જીવન આપણે બંને સાથે કાઢવાનું છે, મમ્મીએ નહીં. હજુ તો વાર છે ને, પણ હજુ તો શરૂઆતના દિવસો છે. આ તમે તો હેરાન કર્યા છે. મને નહોતી ખબર કે તમારી જીભડી એટલી મોટી છે. નહીં તો શું કરે? નહીં તો શું? નહીં તો ઘરેથી કાતર લઈને આવત. અચ્છા, કાતર એ રસોડામાં પડી છે, જા લઈ આવ. કાપી નાખો. કેવી વ્યક્તિ મળી છે આ ઘરમાં, હે ભગવાન. તું બહાર નહીં જાય, નહીં જાય, નહીં જાય, સમજી ગયા વાતમાં? હું બહાર જઈશ ને જઈશ. તો હું એ જોઉં છું તું કેમ જાય છે. હા તો જોવો, હવે બટન જેવી આંખ આપી છે ને ભગવાને, એનાથી બરાબર જોજો. આંખો ફાડી ફાડીને જોજો કે હું કેમ જાઉં છું. જોજો. જોઈ લે, તું પાછી આવી જા. સાચે ગઈ કામિની. ફોનમાં શું પડ્યા છો? શું સામું કર્યા જો, તમારે વાત કરવી છે. રીલ્સ જોઉં છું રીલ્સ તો આખી જિંદગી જોવાશે. પણ જોવા દે ને મને. તારી સામું જોઈને શું મળવાનું છે મને? વાત કરવી છે મારે, પછી નહીં જોતા સામું. આખો દિવસ આખી રાત વાત ચાલુ હોય છે તારી. આ વાત ક્યારેય ભણતી નથી. આ લોકો છે ને વાતો કરવા માટે તરસતા હોય છે અને હું છું જે નકરું બકબક કર્યા કરું છું, પણ તમને ગમતું નથી. કમાલ છે. આ વાતો કરવા તરસતા હશે એ લોકો, ન જાણે શેની વાતો કરતા હશે. શું હોય આ આખો દિવસ રાત વાતમાં હશે શું? તું વિચાર તો કર. હે ગયું તેલ લેવા. પહેલા મારી વાત સાંભળો. આ મમ્મી છે ને, એટલે કે મમ્મીએ મને કામ કરવાની ના પાડી છે, હા, પણ આ તમારા ભાભી લોહી પી ગયા છે, મારી પાસે કામ કરાવે છે. બોલો. તો બરાબર છે ને, કામ તો કરવું જોઈએ ને.
ભાભી બિચારા એકલા કેટલું કેટલું કામ કરે ઘરનું. હા તું થોડી અમથી મદદ કરાવે તો કંઈ ખોટું નથી એમાં. સમજતા નથી તમે. શું નથી સમજતો હું? બોલ. આ મમ્મીની ઉપર વટ જાઉં. તમે મને શું કહ્યું હતું કે મમ્મી જેમ કે એમ કરવાનું હોય. હવે મમ્મીએ ના પાડી છે, મને તો મમ્મીની ઉપર વટ કેમ જઈ શકું? બરાબર છે, તો બંનેને મેળ આવે એ રીતના કામ કરવાના. મતલબ કે મમ્મી જ્યારે ઘરમાં ના હોય ત્યારે ઘરના કામ કરવામાં મદદ કરાવવાની, અને મમ્મી ઘરમાં હોય ત્યારે ભાભીને કહી દેવાનું કે મમ્મી હોય ત્યારે હું કોઈ કામ નહીં કરું. સીધી રીતે કહી દો ને કે તમારે તમારા ભાભીનું ઉપરાણું લેવું છે. લે, હું મારા ભાભીનું ઉપરાણું શું કામ લઉં ભાઈ? હા તો હું ઉપરાણું જ લીધું ને. કહી રહ્યો છું, એના પક્ષમાં છું. આમ પણ ભાભી બિચારા ખોટા નથી. હા એકલા કેટલું કામ કરે. હા તું નહોતી ને ઘરમાં ત્યારે તે ઘરના બધા જ કામકાજ મારા ભાભી જ કરતા હતા. હું એ જ કહું છું કે હું નહોતી ત્યારે કરતા હતા, તો હવે કરવામાં શું વાંધો તમારા ભાભીને? હવે તું આવી છે ને તો પછી એને પણ બિચારાને ઈચ્છા હોય કે નહીં કે મારી દેરાણી આવી છે તો મને સથવારો કરશે, થોડા ઘણા કામકાજમાં મદદ કરાવશે, અને ક્યારેક ક્યારેક મારી જોડે બેસશે તો થોડી ઘણી એમને વાતો થાય ને. આ તમને તમારા ભાભી એટલા વાલા લાગે છે તો ભાભી સાથે લગ્ન કરી લેવાય ને દેવા. મારી સાથે લગ્ન કરવાની શું જરૂર હતી? ભાભી સાથે થોડી લગ્ન કરાય. હા તને બોલવામાં કઈ શરમ જેવું છે કે નહીં? ઉપરાણું તો એમ જ તાણો છો ને. ભાભી કે તો- હું પારકી હોય અને ભાભી તમારા પોતાના હોય. અરે ભાભી માં સમાન કહેવાય. ભાભીના પક્ષમાં રહીને કઈ ખોટી વાત નથી કરતો હું તો. અને ખાલી પત્ની દેવી સમાન હોય, દેવી સમાન. દેવી સમાન હું જ જાણું છું કેટલી દેવી છે ને કેટલી નથી દેવી. મતલબ છોડ ને એ બધી વાતો, એમાં શું કામ પડવું. હા તું છે ને ભાભીને થોડા ઘણા કામકાજમાં મદદ કરાવજે. મને કહેતા હતા ભાભી નહીં કે આ મારી અરે કઈ ઓર્ડર થોડી કરવાના હોય દામિની. એક ઘરમાં રહીએ જે તો મદદ તો કરાવવી જોઈએ ને. નહીં કરાવું કીધું ને. હું શું કામને મદદ કરાવું? મને મમ્મીએ ના પાડી છે એટલે ત્યાં વાત પૂરી થઈ ગઈ. મને સારું લાગશે ત્યારે કરાવીશ. બેબી જાનુ માય બ્યુટીફુલ વાઇફ. ગમે તે બોલો, હું છે ને આ વખતે તમારી બાટલીમાં નથી ઉતરવાની. બાટલીમાં નથી ઉતારતો હું તો તને રિયલી બ્યુટીફુલ કહી રહ્યો છું. નેચરલ બ્યુટી. એ તો છે જ. કંઈક નવું બોલો. નવું? આ રોજે રોજ નવું નવું ક્યાંથી ગોતીને કાઢું મને સમજાતું જ નથી. આટલા જ શબ્દો છે મારી પાસે, હવે એ પણ પૂરા થઈ ગયા છે. બધા એક સાથે વાપરી નાખ્યા પણ છતાંય કોઈ ફરક નથી પડતો. હા તમે છે ને મારા પતિ છો. મને એમ હતું કે પતિ પરમેશ્વર હોય, પતિ હંમેશા આપણી બાજુ હોય, પત્નીની સાઈડ બોલે. પણ નહીં, તમે તમારા ભાભીની સાઈડ બોલો છો. અરે ભાભીની સાઈડમાં એટલા માટે બોલું છું કે બિચારા ઘરમાં એકલા છે. મતલબ કે એમની સાઈડમાં બોલવા વાળો કોઈ નથી સિવાય હું. એમની સાઈડ એમના પતિ છે ને એ બોલી લેશે. તમે તમારી પત્ની સાઈડ બોલો ને તો બહુ છે. દામિની ખોટી વાતમાં તને કેવી રીતે સપોર્ટ કરી શકું? હા હું જ ખોટી ને આખી દુનિયામાં હું જ ખોટી. ના તું જ સાચી આખી દુનિયામાં. પણ જો આ થોડું ઘણું હું કહું ને એમ કરતી જા. હા હું કહું એમ કરીશ ને તો બંનેનું ચાલશે. અને નકર શું કહો પછી છો તમે? હું કઈ નથી કહેતો. હું તો તમે એમ જ તો કહ્યું કે હું કહું એ કરવાનું. એટલે હવે તમે મારા પર ઓર્ડર કરશો નહીં કે તમે કહો એ જ મારે કરવાનું. આ તમે કહો તો શ્વાસ લેવાનો, નહીં તો મારે શ્વાસ નહીં લેવાનો, મરી જવાનું. તને થોડી મરાય. અરે 7 જન્મો સુધી સાચવવાના વાયદાઓ આપ્યા છે. એકવાર સાથ આપો ને તોય બહુ છે. વચન પછી નિભાવજો. એ વાત પણ સાચી નહીં. પણ જો તે પણ એક વચન આપ્યું હતું ને મને કે હું તમે જેમ કહેશો એમ કરીશ, તમારા પગલે ચાલીશ, તમારા સુખમાં દુઃખમાં હંમેશા તમારો સાથ આપીશ. આપું છું ને, ક્યાં નથી આપતી? આ હું જેમ કરું એમ તો તમારા જીવનમાં સુખ અને દુઃખ આવે છે ને. હું ખુશ તો તમારા જીવનમાં સુખ, અને હું દુઃખી તો તમારા જીવનમાં દુઃખ. તો આ સાથે તો રહી, ક્યાં નોખી રહી? વિપરીત પરિસ્થિતિઓ બની રહી છે દામિની. જ્યારથી લગ્ન કર્યા છે ને ત્યારથી. હા હું આ છેડે ચાલું તો તારે પેલા છેડે ચાલવું હોય, હું આમ કહું તો તારે આમ કરવું હોય, હું કહું દિવસ છે તો તું કે રાત છે. હા ક્યારેક તો સપોર્ટ કરતી જા મારી વાલી. શાંત પડી જા, ગુસ્સો નહીં કર. શાંતિ શાંતિ શાંતિ. તમે શાંતિ રાખો ને. ગુસ્સો કરવાથી મગજ ખરાબ થાય. હોય તો ને, અમુક લોકોને આ ઘરમાં મગજ તો છે નહીં, અને ગુસ્સો કરીને કોઈ ફાયદો નથી મારે. વધારે બોલવું પણ આપણા શરીર માટે નુકસાનકારક છે. પણ વધારે સાંભળવું તો નુકસાનકારક નથી ને. તો સાંભળો, હું બોલું એ બધું સાંભળો. સાંભળું જ છું. તું બોલીશ હું સાંભળીશ અને પછી કહીશ. દામિનીનો કોઈ ફેસલો કરી નાખો. ચલો ફેસલો કરી નાખો એટલે હું જજ થોડી છું કે
એટલે મારો કહેવાનો મતલબ કે હું શું ફેસલો કરું એમનો? આદિ દામિની બહુ એમની રીતે રહે છે, દેવાંગ એમની રીતે રહે છે. હા, દેવાંગને કહેવું જોઈએ ને, કંઈ પણ પ્રશ્ન હોય તો. દેવાંગને કોણ કહે? એટલે હું જ કહીશ, પણ શું થયું? ક્યારે? વાત શું છે? દામિની બહુએ કંઈ કર્યું? કંઈ કર્યું નથી એ મુદ્દો છે. કંઈ કર્યું છે એ મુદ્દો નથી. એટલે એટલે એમ કે મેડમને ઘરના કોઈ કામ કરવા ગમતા નથી. ગમે ત્યારે કંઈક કામ ચીંધો ને એટલે એ સાડીનો છેડો ઝલકાવતી ઝલકાવતી બહાર. જો હું જોવ જ છું, તમે બોલો. ના ના કહેવાય, તું હજી ધીમે ધીમે એને શીખવાડીશ એમ શીખવા મળશે, કામ કરવા લાગશે. આપણે એને વધારે પડતું કામ ચીંધવું એ સારી વાત ન કહેવાય, પણ એમની પાસેથી ધીમે ધીમે કામ કેવી રીતે લેવું એ આપણામાં હોવું જોઈએ. હું લગ્ન કરીને આવી તો હું નાની જ હતી ને, તો તમે કીધી મને નાના બાળકની જેમ રાખી. તારા માટે તો ઘોડિયું મોટું લાવવું પડે ને. તો એના માટે મોટું ઘોડિયું લાવવું પડશે, પણ હું લાવીશ નહીં. મીરા, આદિ એક જ ઘરમાં રહેવું છે, શું કામ ખોટી મગજમારી કરવાની? હા હા, ગમે ત્યારે તું કોઈનો વાંક જ કાઢતી હોય છે. લે, હું વાંક કાઢું છું? આ સાચી હકીકત કહેવા આવી તો વાંક કાઢું છું. સમજાવો એને કે આ ઘરમાં રહેતા હોય ને તો થોડું ઘણું કામ કરવું પડે. અને લગ્ન કર્યા પછી કોઈ પણ છોકરી એ 20 વર્ષની હોય, 22 વર્ષની હોય કે 35 વર્ષની હોય કે 15 વર્ષની હોય, એ વહુ જ કહેવાય. એ ના સમજે તો એને એક લાત મારીને ઘરની બહાર કાઢી મુકાય. કેવી વાત કરે છે, કેવી રીતે બોલે છે તું? હા, અરે દેવાંગ મારો ભાઈ છે, અને હા ઘર ઉપર જેટલો હક મારો છે એટલો દેવાંગનો છે. એવું ના કરી શકું કે ન કહી શકું. જેવી રીતે વાત થતી હોય એવી રીતે આપણે વાત કરી શકીએ. બોલી લીધું. હા, બીજું તો હું શું કહી શકું કે હા દેવાંગને હું સમજાવીશ, કહીશ કે દામિની વહુને કહે કે ઘરમાં ધ્યાન આપે, ઘરની વસ્તુઓમાં મતલબમાં કામમાં હેલ્પ કરે, બહાર રખડવાનું ઓછું કરે, બહાર ન જાય, એની ભાભીની વાત માને. આદિ પ્લીઝ, હું સિરિયસલી કહી દઉં છું કે દામિનીને સમજાવી દો. આ ઘરના રોજના ઝઘડાઓ મને પસંદ નથી, અને જો હવે આવા નવા ઝઘડા રોજ માટે રહેવાના હોય ને તો હું જતી રહું મારા ભાઈના ઘરે. પ્લીઝ મીરા, શું બોલે છે તું? તું જતી રહીશ તો પછી એ થયું ને, મારે મનાવવા માટે ન્યા આવવાનું. હા તો ન આવતા ને, શું જરૂર છે મારે તમારું મનાવવાની? એવી વાત નથી, વાતનું સોલ્યુશન આપણે ઘરમાં બેસીને શાંતિ. તમે સૌથી વધારે કમાવ છો આ ઘરમાં, હા કે ના? હા. તો સૌથી વધારે કામ કોને કરવા જોઈએ? એ લોકોને જે ન કમાતા હોય એને. કેવી વાત કરે છે? કમાવવું અને કામ કરવું એ બંને વસ્તુ અલગ થઈ ગઈ ને. કોઈ વસ્તુ અલગ નથી. જે પતિ વધારે કમાતો હોય એની પત્નીએ ઓછું કામ કરવાનું હોય, અને જે પતિ ઓછું કમાય એની પત્નીએ વધારે કામ કરવાનું હોય. હા, ક્યાંથી શીખીને આવી છો તું? હા, તો ગજબનું તું શીખીને આવી કે જે વધારે કમાય છે એટલે તું આરામ કરીશ અને એ કામ કરવા જોઈએ. ના, કામ તો હું એ કરીશ, પણ ઓછું કામ કરીશ, વધારે કામ એ કરશે. મીરા મીરા મીરા, જો સમજ, તું સમજ. હા, એવું ના કરવું જોઈએ. દેવાંગ પણ કમાય જ છે, નથી કમાતો એવું તો નથી ને. ઓછું કમાય છે પણ કમાય તો છે ને. તમે લપ ન કરો ને મારી હારે. લપ નથી કરતો, સમજાવવાની કોશિશ કરું છું કે ઠીક છે, સમજી ગઈ હું. હવે મારે તમારી સાથે કોઈ વાત ક્યારેય કરવાની નથી. આ વાત મને સમજાઈ ગઈ. હું મારા ભાઈ સાથે વાત કરી લઈશ. અત્યારે જ જાઉં છું એના ઘરે, બધી વાત એને કરીશ અને એ શું કહીને સાંભળજો. એવું ના કર પ્લીઝ. હા, કોઈને કઈ વાત નથી કરવી. ઘરની વાત ઘરમાં જ રહેવા દેવાય. હા, ઘરની વાતો બહાર કરીએ તો એ આપણી માટે ખોટું કહેવાય, વાતો થશે. એટલે મારો ભાઈ પારકો છે? પારકો નથી, તો પણ આપણા ઘરની વાત ત્યાં પહોંચાડવી એ વાત ખોટી કહેવાય. જે કેવું એ કયો, બાકી હું તો અત્યારે જઈશ અને વાત કરીશ કરીશ કરીશ. તું અત્યારે નહીં જા અને વાત નહીં કરે. બેન, આ તું 10 મિનિટથી આવીને બેઠી છે પણ કાંઈ વાત નથી કરતી. હું કાંઈ પૈસાની જરૂર છે? મારા જીજાજીનો તો પગાર ઘણોય છે. પહેલા તો છે ને આ ઘરમાં એસી ન ખાવ, ગરમી લાગે છે મને અહીંયા આવું એટલે. એસી ને વાંધો નહીં, પણ મને બીક લાગે છે, સમજી બેન? હપ્તા નહીં ભરી શકે. ના, હપ્તાની વાત નથી, એસીની આદત પડી જાય તો શું સારી વાત છે? તો એસીની આદત પડી જશે. જો એક તો મારું મગજ ગરમ હોય અને અહીંયા આવું ને આ ગરમી લાગે એટલે વધારે ગરમ થઈ જાય. એટલે થયું છે હું મારા બંને વિહારે કાંઈ બગડ્યું તો એમની સાથે ઝઘડો કર્યો મેં. અરે કેમ પણ એ આમ તો હાવ ઓજા માણસ છે. તને લાગે છે સોજું કોઈ નથી આ દુનિયામાં?
કઈ વાત કરીએ એટલે કઈ વાત સાંભળે ને અને બસ ઝઘડો કરવા માંડે એટલે હું પણ ઝઘડીને આવી ગઈ. ઝઘડો ન કરવાનો હોય. કરવો જ પડે ને ઝઘડો તો. આ દામિની વહુનું ઉપરાણું ખેંચતા હતા એટલે હું પણ ઝઘડીને આવી છું. તે આપણને આ ઈ ઘરવાળો તો તમારો છે અને એનું કેમ ઉપરાણું કે હે? એ જ તો મુદ્દાની વાત છે. ખોટી દામિની છે. આદિત્ય મારો ઘરવાળો હોવા છતાં પણ એનો પક્ષ ખેંચે, મારા સાસુ એનો પક્ષ ખેંચે, મારો દેર એનો પક્ષ ખેંચે, તો મારે શું કરવાનું? તંબુરો વગાડવાનો? આ આખું ઘર દુશ્મન બની ગયું છે. હો લે અને આના લગ્ન પછી જ ચૂય છે ને બધું. તો પહેલા તો બધા મારી વાત માનતા હતા. આખા ઘરમાં હું જેવું કહું ને એમ જ ચાલતું હતું. પણ જ્યારથી આ દામિની આવીને તો બધાએ રંગ બદલ્યા છે. એક નંબરની કામચોર છે. નથી કંઈ કામ કરતી, નથી સારો સ્વભાવ, નથી દેખાવે સારી. ખબર નહીં લાવ્યા છે શું કામે નહીં અહીંયા. એનાથી ઘરેથી કાઢી મુકાય. તારે આ ધક્કો ન ખવાય. તું મોટી છો એટલી બુદ્ધિ છે કે નહીં તારામાં? ઘરેથી કાઢી મુકાય એમ મારું ચાલે છે ત્યાં? મને તો બધા ભેગા થઈને સુડી વચ્ચે સોપારી કરી નાખી છે. ડરાવે છે બધા મને. એને કઈ આ નહોતી તે હું બધાની સેવા કરતી હોય એને કહેવાય. હા આ શું જ્ઞાન ગંગા? કઈ કામની નથી આપણે જ્ઞાન ગંગા. જ્ઞાન તો કોઈનામાં છે નહીં. શું લે તો જ્ઞાન ગંગા વાંચ્યો તો જ્ઞાન આપ લાવ. શું કરવું જોઈએ મારે હવે? તારે નહીં, હવે મારે કાંઈક કરવું પડશે આનું. લ્યો આ આદિ જેવો જ છે. મારે કાંઈક કરવું પડશે, મારે કાંઈક કરવું પડશે. કરે કાંઈ નહીં. અરે હું કરે કાંઈ નહીં. જો આજ મેળ આવે તો આજ અને કાલ મારા બનાવીને નહીં ડાયરેક્ટ તારા હાહુ પાસે જાવું અને એને કહું શું કે આ છે ને બધું ખોટું કરો છો તમે. હા બેને હરખી રીતે રાખો. આ મારી બેન મોટી વહુ છે એની પાસે નકરા કામના ઢવડા કરાવો ઈ નો સારું લાગે. હા તો ક્યારે કહીશ? હે ક્યારે કહીશ? ક્યારે હું જો આજ ટાઈમ રહે તો આજ આવે નકર હું કાલ આવે. તારી વાતો તારી પાસે રાખ ને ભાઈ. બેન તને મારી ઉપર નથી વિશ્વાસ? તું આવીને કહીશ શું ત્યાં? હું કઈ અહીંયા જેમ તારી સામું બોલું છું ને એમ જ તાર હાહુ સામે બોલે. વાતો થાય ત્યાં કોઈની જીભ ખુલતી નથી. મારા સાસુથી બધા ડરે છે. અરે આદિત્ય કોઈ દી એમની સામે નથી બોલ્યા ને તો તું કેવી રીતે બોલીશ? ઈ કઈ નથી બોલતા. એની સામું કઈ બોલે જ નહીં કે. લે આમ તો ઈ હાવ ગા જેવા લાગે ને. લાગે છે ગાય જેવા, પણ એના શિંગડા કોઈ જોયા નથી ને હજુ કે આ ગાય શિંગડા પણ મારે છે. લે મેં તો કીધું તારા હાહુ બિચારા હાવ સીધા હશે. સીધું આ દુનિયામાં કોઈ નથી. જ્યારથી દામિની આવીને ત્યારથી મારા સાસુના તહેવાર બદલી ગયા છે. જ્યારે જોવો ત્યારે બસ પાવર પાવર ને પાવર, બીજી વાત જ નથી. હા તો તારે હવે છે ને ચિંતા નથી કરવાની. હું છે ને તારે હાહુ પાસે આવે પછી શું કહેશે ને કે આ હું બધું માંડ્યું છે તમે. જ્યારે આ દેવાંગના લગ્ન નહોતા થયા ત્યારે તો બહુ હરખી રીતે મારી બેનને રાખતા હતા અને અત્યારે કેમ આમ કરો છો? અને બેન એવું લાગે ને તો છે ને તમારે અત્યારે તારે વહી જ જવાનું છે બરોબર, પણ હું સમજાવું અને એ નો સમજે તો તારી મારી હારે છે ને બિસ્તરા ને પોટલા લઈને આવી આવવાનું બસ. પછી અહીંયા શું કરીશું? એ વાત હાચી. ના 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 આ તો સારું જોઈને તો ન્યા આપી છે તને. અહીંયા તો આપણે ખાવા ખીચડો છે નહીં, ઘરમાં એસી નથી, આ પંખો ઠક 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 ચાલે છે બિચારો મારી જેમ. પણ એ પંખો રહ્યો એ લકી છે સમજી તું. તારા માટે બધું લકી છે, તારી પાસે પૈસા કેમ નથી? પૈસા કિસ્મતમાં નથી એટલે નથી, બાકી મારી જિંદગીમાં તો આમ સારું જ છે, એવો કઈ વાંધો નથી. તને નહીં દેખાય, કારણ કે માણસે પોતાની ઉપર બ્લેમ લેવા પડે ને તો ઘણીવાર પોતાના વાંક ન બહાર આવે એટલા માટે કઈ માને નહીં. એવું નથી. હવે તું હું આવું બોલ છો તું? અને મારી વાત સાંભળ બેન. હમણાં કાન ખુલ્લા છે, બોલ. હા મેં તને છે ને ત્યાં આમ સુખ શાંતિથી રહેવા મોકલી છે, રાજ કરવા મોકલી છે, કારણ કે એ આમ પૈસા વાળા રહ્યા કે નહીં એટલે તારા ત્યાં લગ્ન નક્કી કરાવ્યા બરોબર. એ બધું આવીને મારા સાસુને કહી દેજે. વાંધો નહીં તમ તાર. તું પણ અત્યારે છે ને તું ત્યાં જા અને આજ મેળાવે તો આજ ને નકર કાંઈ. સારું ભૂલતો નહીં. નહીં ભૂલું. હા રિપેર કરાવ. આજે સવારથી વિચારું છું કે આજે ભાઈના ઘરે જાઉં કે મારા માસીબાને ત્યાં જાઉં. માસીએ બિચારા કેટલા વખતથી મને બોલાવે છે કે મારી ભાણકી આવતી નથી, પણ એને ખબર ન હોય ને. એટલે આ મોંઘેરા મહેમાન અચાનક ફોન બોન આવ્યો નથી કે તમે આ પધારવાના છો? કંઈ કામ હતું તમારા બેનનું? તમારું કામ હતું એટલે આવ્યો છું. કેમ વળી મારું શું કામ પડ્યું? કામ હોય તો જ આવ્યો હોય ને.
આ તો બોલ ને, આમ ટણીથી કેમ વાત કરશો મારા ઘરમાં આવીને? ટણીથી વાત નથી કરતો, હું પ્રેમથી જ વાત કરું છું. બોલ, જે પ્રેમથી વાત કરવા આવ્યો એ બોલી દે. આ તમે આ બધું હું માંડ્યું છે અત્યારે? શું માંડ્યું છે? આ કાંઈ માંડ્યું નથી અને કાંઈ મંડાવવાનુંય નથી. પણ તું કઈ વાતની વાત કરશો ને એ મને ખબર નથી પડતી. આ મારી બેન પાસે નકરા તમે કામ કરાવો છો અને આ તમારી નાની વહુ એને તો નકરો આરામ કરવાનો, એમ કેમ? એટલે મારી મોટી વહુ એટલે કે તારી બેને આ ઘરના વગોણા કરી દીધા એમ ને? અને પાછો મારો બેટો ઉપરાણું લઈને આવે છે ને બેનનું. તે લઈને આવવો જ પડે ને, ખોટું થતું હોય. આ તો હું એકલો આવ્યો, નકર ઓલા શાંતિ દાદાને લઈને આવવાનો હતો. હવા ધીમે હો, કાંઈ જરૂર નથી આ ઊંચા અવાજે વાત કરવાની. અને તું શું માને છે કે તું ઊંચા અવાજે વાત કરીશ એટલે હું બી જઈશ? હાશીનો જ્યારે આ લગ્ન થયા ને ત્યારે તમે આમ ગા જેવા લાગતા હતા કે હું મારી બેનને જ કહેતો તારે હાહુ થાવ ગા જેવા હાવ ઓજા છે. પણ અત્યારે ખબર પડી કે સમજી ગયા. જો આ ઘરમાં પહેલેથી મારો વહીવટ હાલે છે અને હું જે કહું ને એ જ નિયમ પ્રમાણે લોકો ચાલે છે. તેમાં આમ મીરાનું ઉપરાણું લેવાની કોઈ જરૂર નથી અને હું કહીશ ને એ જ રીતે મીરાએ વર્તવું જોશે. જ્યારે બેનને લગ્ન કરીને વિદાય કરી દીધી ને એટલે બધી જવાબદારી તમારી પૂરી થઈ ગઈ. એટલે અહીંયા કોઈ વહીવટ કરવા આવવાની જરૂર નથી. અમે તમારી બેનને કામ કરાવીએ કે અમે બેસાડી રાખીએ ઢોલીએ એ તમારો પ્રશ્ન નથી, સમજો? આવવું જ પડે, બરોબર? વહીવટ કરવા આવવું જ પડે. બેન ઉપર દુઃખ હોય તો કયો ભાઈ એવો હોય કે એના હાહુની મુલાકાત ન લે? એવા તો તારી બેન ઉપર દુઃખના ડુંગર શું પડી ગયા છે? કોઈને મારઝૂડ કરે છે, મારો દીકરો પીને મારે છે, હું એને હેરાન કરું છું. અરે ઘરના કામ તો બધી વહુ કરતી હોય, એમાં નવી નવી તારી બેન નથી કરતી. તમારા ઘરમાં બે વહુ છે તો કામ બેસી જો ને, એક પાયે હુકમ કરાવો છો. હું એમ કહું છું તમે હાથે કરીને હું કામ આ ઘરને ભાંગવાની કોશિશ કરો છો? ઓ ઘર ભાંગવા વાળી, તારે મારા ઘરમાં આવીને કાંઈ મને શિખામણ આપવાની જરૂર નથી. આ તમે બંને ભાઈ બહેને શું માંડ્યું છે મને સમજાવો છો? એની કરતાં તમે સમજી જાઓ ને. અને એક કામ કર, આ તારી બેનને એટલું બધું લાગતું હોય ને તો લઈ જા તારી ઘરે. હા, સેલો શબ્દ પૈસા વાળા હોય ને એનો લગભગ આવો જ હોય. હારું હાહાર્યું ગોતી દેવી એટલે છેલ્લે આમ કરી જો કે લઈ જા તમ તારે. એટલે બધા એવા ન હોય, અમુક અમુક જ તમારી જેવા હોય. અમુક અમુક મારા જેવા હોય એટલે મને ટોન્ટ મારવાની કોઈ જરૂર નથી. અને સાંભળ, આજ પછી તારી બેનનું ઉપરાણું લઈને આવતો નહીં, સમજો? અને ભાઈ તરીકે તારી ફરજ છે ને તો ખાલી જમીને ચા પાણી પીને જતો રહેજે. બીજો તારી બેનના ઘરના કોઈ વહીવટ કરવાની જરૂર નથી. એક વાત કહું, શું? જ્યાં સુધી તમારી જેવું એ હાહુ આ ધરતી ઉપર રહે ને ત્યાં સુધી એના દીકરાના ઘર હરખા હાલશે નહીં. એટલે મારા દીકરાના ઘરમાં હું આગ લગાવી રહી છું એવું? તો બીજું શું કરો છો? મારા બંને દીકરા ક્યારેય કોઈ દિવસ મારી સામે નથી બોલ્યા, પણ મારી વહુનો ભાઈ આવીને મારી સામે આટલું બધું બોલે છે. જો મારા દીકરાને ખબર પડી ને કે મારા મમ્મીની સામે તું આટલું બધું બોલી ગયો છે તો જોજે પરિણામ એનું શું આવે છે. એ તો હું સમજી ગયો, પણ મારા જેવો દીકરો હોત ને તમારે તો તમને વૃદ્ધાશ્રમ હું મૂકી જાત. જા જા હવે વૃદ્ધાશ્રમ વાળી. મારા બંને દીકરાઓ અડીખમ છે હજી, સમજો? અને હું એના રોટલા ખાઉં છું એટલે તારે મને કોઈ આ શિખામણ આપવાની કે કોઈ કહેવાની જરૂર નથી કે વૃદ્ધાશ્રમમાં મૂકી આવું એમ, સમજો ને? હા, એ તો હું બધું સમજી ગયો, પણ તમે એક વાત મારી સમજી જાજો કે હા, હવે છે ને આ તમારે તો ઘરમાં બે વહુ છે તો બે પાસે છે ને કામ કરાવો. નહીં થાય. મારી નાની વહુ પાસે કામ નહીં કરાવવું અને દરવાજા ખુલ્લા છે, સમજો? મીરાનું ઉપરાણું લઈને આવતો નહીં કોઈ દિવસ. નીકળો મારા ઘરમાંથી. તમે આવી રીતે મારું અપમાન કરો છો ને, વાંધો નહીં, હું પણ જોઈ લઈશ. તો જોઈ લેજે ને. બહારનો આવીને આપણને ધમકાવી જાય છે. લે શું થયું? હા, શું નથી થયું ને ઈ કે. જુઓ, જ્યારે જુઓ ત્યારે ઘરના દરેક સભ્યો કંઈ ને કંઈ મૂંઝવણમાં હોય છે અને ખબર નહીં કેમ આ ગુસ્સામાં પણ હોય છે. અને તમે પણ અત્યારે એવું જ કરી રહ્યા છો કે આ બહારનો વ્યક્તિ સંભળાવીને જતો રહ્યો. કોણ? તારો સાળો. મીરા વોવે કઈ કીધી હશે મારી વાત, તે કાન ભંભેણી કરી હશે મારા વિશે આડાવડી. તેનો ભાઈ આવ્યો તો અને તાળુકતો હતો મારા પર. ખબર નથી પડતી, હું આ બધાનું સાંભળવા બેઠી છું અહીંયા.
આમ જોવા જાવ તો મમ્મી મારા શાળા સાહેબની વાત સાચી છે. એટલે તું તારા શાળાના પક્ષમાં બોલી રહ્યો છે અત્યારે. એ એની બેનના પક્ષમાં બોલી રહ્યા છે. પણ હું એમ કહું છું કે એના ભાઈને ઉપરણું લેવાની ક્યાં જરૂર છે એની જરૂર બેનની? છે. ઘરમાં તમે જરા ધ્યાન રાખીને જુઓ કે દામિની બહુ કામ નથી કરતા, હા, પોતાની મનમાની ચલાવે છે, તો એ વસ્તુ સારી ના કહેવાય ને. અને મીરા પણ કંઈ ખોટી નથી. મીરાને મેં મારી રીતે સમજાવવાની બધી જ કોશિશ કરી છે, છતાં પણ અમારા બંને વચ્ચે ઝઘડાઓ થાય છે તો એનું સોલ્યુશન લાવવાની જવાબદારી કોની? ઘરના વડીલ કોણ? તમે અને પપ્પા. પપ્પા તો ધ્યાન આપતા નથી, તો તમે તો આપો. બંને ભાઈઓ સરખા છે, કોઈ વહુને કઈ કહેવાતું નથી. અને તું શું કહે છે કે મીરા પાસે બધું કામ કરાવું છું? તો મોટી વહુ છે તો ઘરની જવાબદારી તો એની જ આવે છે ને. આ નાની વહુને શું ખબર પડે? એ જવાબદારી સોંપશો તો ખબર પડશે ને. જવાબદારી તમે આપશો જ નહીં, એની માથે ભાર નાખશો જ નહીં, તો ક્યારે ખબર પડશે ને ક્યારે શીખશે? ખબર નહીં. પહેલેથી ખબર છે છોકરાઓને કે મમ્મીના નિયમ અનુસાર બધું ચાલી આવ્યું છે. અને આ કાલ સવારે શું વહુ આવી ગઈ છે ઘરમાં, તો એની વાત માને છે. એની માની વાત તો માનવામાં આવતી જ નથી. વાત માનવાની કોઈ વાત નથી. તમારે આ ઘરની અંદર કેવી રીતે નિર્ણય લેવો, તમારે બેસીને સમજાવવા, એ બંનેને સમજાવી તમારા હાથની વાત છે. તમે કહો એવું એમણે કરવું જોઈએ. હું એમ નથી કહેતો કે તમે કોઈ એકને જ કહો, મીરાને પણ કહો, પણ મીરાની જગ્યાએ સાચી હોય તો પછી દામિની વહુને કહેવું જોઈએ ને. આદિ, મને ખબર પડે છે કોણ સાચું કોણ ખોટું, ક્યાં કોણ સારું કરે છે, ક્યાં કોણ ખરાબ વાત કરે છે. એટલે આ ઘરમાં જે કરી રહી છું ને એ બધાની ભલાઈ માટે જ કરી રહી છું, સમજો ને? બરાબર રીતે સમજી ગયા. હું તો સમજુ જ છું. મારે હવે વધારે સમજવાની જરૂર નથી. જો વધારે જ્ઞાન મારામાં આવી જશે તો ખબર નહીં કે ઘર ચલાવવાનું છે કે પછી સળગાવવાનું છે, એટલે? એનું હું ભાન ભૂલી જઈશ. સાંભળ, આ તમને લોકોને મારી વાત ન ગમતી હોય, આ તારી માં આ ઘરમાં રહે એ ન ગમતું હોય, અને તારી વહુ પાસે કામ કરાવી ન ગમતું હોય ને, તું આ ઘર છોડીને જતી રહું છું. હા. એટલે કાયમને માટે ઝંઝટ જાય. બસ 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 આવી ગયા ને. હા, આ કંઈ પણ કહીએ એટલે તરત તમે તમારું શરૂ કરી દો છો કે કાયમ માટેની ઝંઝટ જાય, હું આ ઘર છોડીને જતી રહું. આ ધમકીઓ અપાય. દીકરાને આવું કહો તો દીકરાને કેવું લાગશે? સારું લાગે ને? દુઃખ લાગશે. સુકૂન મળશે. તમને કંઈક સમજાવવા માટે હું આવ્યો છું, જે તમારે સમજવું જોઈએ. ઉલટાના તમે આવી ધમકીઓ આપશો તો હું ભાગી જઈશ. તું ભાગી જાય એની કરતાં હું જ જતી રહું ને, એટલે તમારે લોકોને કઈ ટેન્શન જ નહીં. માં રોકટોક કરે નહીં, તમારા મનમાં આવે એમ તમે કરો અને જીવન જીવો. એવું કંઈ નથી કરવું. બીજો રસ્તો પણ આવડે છે ને. તમે વિચારો, તમે કંઈક કહો, તમે સમજાવશો તો એ લોકો સમજી જશે. હું મારી રીતે સમજાવીશ. દેવાંગને કહો કે દામિની વહુને સમજાવે. દામિની બહુ સમજેલી જ છે. હા, બધું તું ત્યારથી ઊભું થયું છે કે આ જ્યારથી મીરા હો ઘરમાં ખટપટ કરતી થઈ ગઈ છે, મારા વિશે તને ભડકાવી રહી છે અને તું ભડકી રહ્યો છે. પપ્પા પણ ફરિયાદ કરતા હતા તમારી કે તમે એક વહુને સાચવો છો ને એક વહુને નથી સાચવતા. વારો તારો તો ત્યારે પણ તમે કરતા હતા ને. એટલે હવે તારા પપ્પા પણ મારા વિશે વાતો કરવા માંડ્યા છે. દીકરાઓને મારા વિરુદ્ધ કાન બોંબેડી કરી રહ્યા છે. નથી કરતા એવું. તમને કંઈ પપ્પાએ કહ્યું નહીં હોય? શું? તમને ખબર હશે ને કે તમે શું કરો છો. ઘરમાં તમે એક વહુને સાચવો એક વહુને ન સાચવો તો એ તો દેખાઈ જ આવશે ને. એ તમારા લોકોની નજરમાં એવું છે કે હું એક વહુને સારી રીતે સાચવું છું ને બીજી વહુને નહીં. એ પણ બની શકે. તમે સાચા પણ હો. 100 વાતની એક વાત કે વર્ષોથી હું કહેતી આવી છું, એ જ થતું આવ્યું છે અને હજી પણ એ જ થશે. અને ન પોસાતું હોય તો મને કહી દો, હું આ ઘર છોડવા તૈયાર છું. એવું કંઈ નથી કરવું મમ્મી, પ્લીઝ. નહીતર હું મીરાને સમજાવીશ. બસ. હા, તો પછી એમ કે ને કે હું મીરાને સમજાવી દઈશ. મીરાનો ઉપરણો લઈને એનો ઘરવાળો આવે છે, એનો ભાઈ આવે છે, એટલે મારે બધાનું સાંભળવાનું. આ બધાને સાંભળવામાં તેવડ નથી એટલી બધી. હા હા, શાંતિ શાંતિ. ભાભી, હું શું કહું છું, આજે બપોરે કામનો ચિંતા. કામ ચીંધવા નહીં, હળવું કરવા આપ્યો હતો કે બપોરે મારા ભાગનું જમવાનું નહીં બનાવતા, હું મારું ત્યાં ટિફિન મગાવી લેવાનો છું કારખાને. ગુડ, વેરી ગુડ. કેમ ભાભી આટલો બધો ગુસ્સો શું કામ કરો છો? શું થયું છે? તમારી પત્ની
આ તમારી પત્ની જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી મારી પાસે ગુસ્સો કરવા સિવાય બીજી કોઈ વાત નથી હોતી. ખરા છો હા ભાભી તમે. હા પહેલા તમે કેવી રીતના રહેતા હતા. આ કોઈ પણ કામકાજ હોય ને તો મને ચિંતા હતા કે દેવાંગભાઈ આ લઈ આવી આપો, દેવાંગભાઈ પેલું કામ કરી નાખો. હા બધા જ કામકાજ દોડી દોડીને કરતો. પણ જ્યારથી લગ્ન થયા છે ને મારી પત્ની ઘરમાં આવી છે ને ત્યારથી ખરેખર આ તમે મને બોલાવતાય નથી ભાભી. એક કામ ચીંધુ, ડિવોર્સના પેપર લઈ આવો, તમારા ભાઈને ડિવોર્સ આપીને ઘરે જતી રહો. ખરા છો તમે. હવે આટલી નાનકડી અમથી વાતમાં ડિવોર્સ શું આપવાના? નાનકડી વાત છે? મેં ક્યાં કઈ મોટી ફરિયાદ કરી છે? નાની ફરિયાદ કરી છે કે ભાભી તમે મને બોલાવતા નથી ઘરમાં. બસ વાત તમારી નથી, તો? વાત તમારી પત્ની શ્રીની છે. સમજો મારી વાત દેવાંગભાઈ, સ્ત્રીઓ માટે ઘરનું કામ કરવું ને એ આખા યુનિવર્સની સૌથી મોટામાં મોટી વાત છે. અરે એમાં હવે મોટામાં મોટી શું વાત છે ભાભી? આ સ્ત્રીઓએ તો ઘરના જ કામ કરવા પડે ને. અને રહી વાત મારી પત્નીની તો જો ભાભી મારી પત્નીનો વાંક છે તો મને શું કામ સજા આપો છો? તમને સમજાવવાની વાત કરું છું, સજા નથી આપતી. સમજાવો એ બુદ્ધિ વગરની ને કે રોજ રોજ ભાભી સાથે ઝઘડા કરવાનો કોઈ ફાયદો નથી. ભાભી ગુસ્સે થાય એની કરતાં સારું કે આપણે ઝઘડો ના કરીએ. 1000 વાર સમજાવી છે પણ સમજે તો ને. કેમ બુદ્ધિ વગરની છે? ના ના મને તો લાગે છે ઉપલો માળ જ નથી. હા મેં કોઈ ખોટી વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા છે અને જ્યારે જુઓ ત્યારે ભાભી સાચું કહું ને તો એના હાથ નીચે દબાઈને રહું છું. હા કંઈ પણ શબ્દ બોલી નથી શકતો અને એ જ વાંધો જે હું સમજુ છું કે ભૂલ મારી 100% છે. પણ તમે જ કહો, હા તમે જ મને શીખવતા હતા ને કે જેવી રીતના લગ્ન પછી પત્ની કે ને એવી રીતના રહેજો. હા એનાથી ફાયદો થશે. ફાયદાની બદલે તો અહીંયા નુકસાન ઉપર નુકસાન. જો મજાકના મૂડમાં નથી. હા પત્ની કે એમ માનવું જોઈએ પણ આટલું બધું પણ નહીં કે આખું ઘર વેરવિખેર થઈ જાય. મેં તો નક્કી જ કર્યું છે, જો થોડા દિવસમાં દામિની નહીં સુધરે ને તો અમે તો નોખા થઈ જશું. નોખા થઈ જશો? અરે ખરા છો ભાભી? હા તમે તો એવી રીતના એટલી ઇઝીલી વાત બોલી ગયા કે જાણે આ ડાળિયા ખાવાની વાત હોય કે મોઢામાં નાખીને ચાવી જઈએ અને ડાળિયા પૂરા. એવું થોડી છે. તો કેવું છે? પણ નોખા થવાથી કોઈનો ફાયદો પણ નથી ને. હા જો કે તમે મોટા ભાઈને મનાવી લેશો, મોટા ભાઈ માનશે એવું તમારા વહેમમાં છે, મગજમાં છે. એવું નથી. મોટા ભાઈ નહીં માને. મોટા ભાઈ ક્યારેય નોખા થવાની એ માની ગયા? નો માને. હું માનું જ નહીં. એટલે એનો મતલબ એમ કે તમે દામિનીને કંઈ કહેશો નહીં ને, સમજાવવાની કોશિશ નહીં કરો ને? કેટલું સમજાવું ભાભી, હું પણ ત્રાસી ગયો છું. તમને થતું હશે કે દેવરજી અહીંયા આવીને મજાક શું કામ કરે છે, પણ જુઓ આ માઇન્ડ ફ્રેશ કરવા માટે થઈને આખો દિવસ એકનો એક કકળાટ સાંભળીને થાકી જઈએ છીએ. પછી એમ થાય છે કે સાલું ઘરે શું કામ આવ્યા? આ ઘર કરતાં તો કારખાનું સારું હતું. કમસે કમ ત્યાં શાંતિ તો હતી. તો અહીંયા શું કરવાનું? શું કરું તમે જ કહો. હજી એકવાર એમ છતાંય સમજાવવાની કોશિશ કરીશ કે જેના કારણે આપણું જે ઘર ભાંગી રહ્યું છે ને એ ઘર ન ભાંગે. પણ 100% લખીને આપું છું. મારી વાત એ નહીં માને. આમાં છે ને કોઈ મોટા વ્યક્તિને નાખો. મારા સસરાને મારા સાસુમાને જઈને વાત કરશો ને તો જ કંઈક નિવેડો આવશે. જે હોય તો દેવાંગભાઈ, પણ દામિનીને હવે સમજવું પડશે, સુધરવું પડશે કે ઘર લઈને બેઠા હોઈએ તો આવી બધી લપ ના ચાલે. ઘરમાં કામ કરવું પડે, સમયસર ઉઠવું પડે, સમયસર સૂઈ જવું પડે અને સમયસર બધા કામ કરવા પડે. હજી બહારથી અવાજ આવે છે હા મમ્મીનો. હા મમ્મી છે ને એના કારણે જ બધું થાય છે. હા મમ્મી કોઈ કામ ચિંતા જ નથી. અને શું કહેતી હતી દામિની ખબર છે? મમ્મીએ મને આરામ કરવાનું કહ્યું છે. હવે જો તમારા મમ્મીનું કહ્યું નહીં કરું તો તમારા મમ્મી મને ખીજાશે. હવે આ બાને આરામ કરે છે બોલો. જે હોય તે, હું તો રોજ ઉઠીને એક ને એક વાત કરીને ગાંડી થઈ ગઈ છું. હવે તમારે કામ શું હતું એ બોલો. કામની વાત જ એ હતી કે બપોરનું જમવાનું નહીં બનાવતા હું મારી રીતે બહાર જમી લઈશ. હા જાઓ. હા જાઉં છું. પણ તમે જે મારા મગજમાં પ્રકાશ પાડ્યો છે જાઓ ને ને. એની ઉપર થોડુંક પાણી નાખતો જાઓ પછી જઈશ હું જઈશ. ચાલો જય શ્રી કૃષ્ણ. પ્રકાશ ઉપર પાણી નાખશો ને તો ભડકો થશે, ફ્યુઝ ઉડી જશે. દામિની! 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 મારે એક વાત કરવી હતી. પણ આ અવાજ તમારો અહીંયા હતો, અહીંયા કેમ પહોંચી ગયો? સાલો તારાથી દૂર હોઉં ને કંઈ ઘણું મન થાય કે તારી સાથે જોર જોરથી વાત કરું, પણ જેવો તારી સામે આવું છું ને બધો કોન્ફિડન્સ ડાઉન. નહીં આવવાનું ને સામે, નહીં જોવાની, મને આંખો બંધ કરી દેવાની. આંખો બંધ કરીને પણ તું જ દેખાય છે એટલે આંખો પ્રેમ બંધ કરો છો?
ના, એટલો બધો ડરું છું તારાથી. હવે બંધ કરને દામિની આ બધું. શું બંધ કરું? આ ઘરમાં કામકાજ કરવાનું શરૂ કરી દે ને. થોડા ઘણા નાના મોટા કામકાજ શીખી જા ને. આ તને કંઈ નથી આવડતું ને એના કારણે થઈને જ આ ભાભીને બધા કામ કરવા પડે છે. તો કરવા પડે, મોટાજીમાં શું થઈ ગયું? અરે કંઈ નથી થયું, પણ થઈ જશે. જો તું મારી વાત કેમ નથી માનતી? આ દરેક પત્નીઓ છે ને પતિની બધી વાતો માને, પણ એક તું છે કે ક્યારે મારી વાત જ નથી માનતી. હું તારી સાથે વાત કરું છું, કોઈ પૂતળા સાથે નહીં. ઠીક એવું હતું? હા તો બોલો, સાંભળું છું. આ જ વાંધો છે તારો. બધી વાતોને સાંભળીને ઇગ્નોર કરી નાખવાની, વાતમાં ધ્યાન જ નહીં આપવાનું. એ વાત ભલે ને આપણા માટે એટલું બોલશો, બસ કરો. લેક્ચર સાંભળીને આવ્યા છો કોઈનું, કે પછી પ્રવચન સાંભળીને આવ્યા છો? બેસ કરો. આ જ તારું દર વખતનું છે. હસી મજાકમાં વાતને કાઢી નાખવાની, ટાળી નાખવાની. તો શું કરું? ગુસ્સો કરું? હા, બોલો. ગુસ્સો નહીં, મનને શાંત રાખીને વાતને સમજતા શીખ. શું સમજુ? ના પાડીને તમને હું કામ નહીં કરું, પછી એક ને એક વાર 10 વાર શું કામ ઘૂંટો છો? ભાઈ અને ભાભી નોખા થવાની વાત કરી રહ્યા છે. તો ભલે ને થતા, એમાં હું શું કરું? શું ભલે ને થતા? નોખા થઈ જશે પછી બધું કામ તારે જ કરવું પડશે. ખબર પડે છે કે નહીં? વેમ છે તમારો કે ભાઈ અને ભાભી નોખા થઈ જશે. ભાઈને છે ને બધાની સાથે રહેવું છે, એટલે ક્યારેય નોખા નહીં થાય ભાઈ. એ તારો વેમ છે. બાકી જેવી રીતે હું તારી વાત માનું છું ને એવી જ રીતે ભાભી પણ કહેતા હતા કે મારા ભાઈ પણ ભાભીની વાતો માનવા લાગવાના છે. બસ હા બસ, કંઈ મારી વાત નથી માનતા. અને રહી વાત તમારા ભાઈની, તો એવું કંઈ નહીં થાય. તમારા ભાઈ છે ને તમારા ભાભીની વાત ક્યારેય નહીં માને, અને માનીએ લઈને કદાચ નોખા થઈ જાય તો ભલે ને થઈ જાય. મુવા એક ઉપાધિ ઓછી. શું ઉપાધિ ઓછી? ઉપાધિ વધશે. કઈ તો રહ્યો છું, કામકાજ કરવા પડશે. હવે બધી જવાબદારીઓ, બધા કામકાજ એક સાથે જ્યારે માથા ઉપર આવશે ત્યારે શું કરીશ? એકલા હશે ત્યારે કરવા પડશે ને, ત્યારે હું કરી લઈશ. હા, ત્યારે હું ઘરનું બધું જ કામ કરી લઈશ. તો પછી અત્યારમાં થોડું થોડું કર ને. અત્યારે ભાભી છે, શું કામ કરું? અરે ભાભી છે તો કઈ ભાભી થોડા ઉપરાણું લઈને આવ્યા છે કે ઘરના એ જ બધા કામકાજ કરશે, તું કઈ કામકાજ નહીં કરે? હું તો ટીલું લઈને આવી છું. આ બધા કઈ કઈને નાના હતા ત્યારે કે કેમ કે ટીલું લઈને આવી છે. હા, હું ટીલું લઈને આવી છું, હું કોઈ કામ નહીં કરું. પૂછી નાખ ને બકાય ટીલું, પૂછી નાખ. એમ ના હોય ને. જો તમારા ભાઈ ભાભીને તમારે જેને જે કરવું હોય એને કરો, મને ફાવે ને એમ હું કરીશ. અરે તને ફાવે એમ કરવામાં ફાયદો જ નથી. કઈ રીતે? તું જાણે છે ને કે મારું કામકાજ પણ થતું નથી સરખું. હા, મોટા ભાઈના પૈસા જે આવે છે પગારના, એના પૈસે તો તાગડધીન થઈ રહ્યા છે, તાગડધીન જ થાય છે ઘરમાં. તું આમ મને કહેવાનું બંધ કરો અને કામ ધંધામાં ધ્યાન દો. મને સંભળાવતા કામ નથી કરતી, કામ નથી કરતી. આ થોડું વધારે કમાશો તો 3000 રૂપિયા દઈને ઘરમાં નોકરાણીને બોલાવી લઈશું. પણ કામકાજ શીખું છું. હવે કામકાજ શીખું છતાંય પગાર લઈને તો આવું છું. હવે કામકાજ શીખતા હોય તો જો તું છે ને મારો મગજ ખરાબ નહીં કરતી આ ક્યારે નહીં તો કામે જતો રહીશ. સમજાય? ટિફિન લીધા વગર જવાનું છે. કામ ધંધામાં ધ્યાન દો. મને સલાહ શિખામણ આપવાનું બંધ કરો. સમજી ગયા? મારા બાપ બનવાની કોશિશ ના કરો. ના, હું તારો બાપ છું. હા, તને કહી શકું એવોય નથી બન્યો. મતલબ કહેવાની વાત છે. તું છે ને ક્યારેક તો દામિની મારી વાત માન. નાનકડી એમથી નહીં માનું. હવે આ એક ને એક મારા મોઢેથી સાંભળવાની તમને મજા આવે છે? ના, તને મજા આવે છે કે બધા આવીને તને એકની એક સલાહો આપે? હું સલાહ આપું? ક્યાં સાંભળવું હોય? અહીંયાથી સાંભળીને અહીંયાથી કાઢી નાખવાનું ને. એ જ વાંધો છે. હા, ક્યારેક આ કાન છે ને આમ બંધ કરીને રાખ તો થોડું ઘણું સંગ્રહાય અંદર. બે કાનની વચ્ચે કઈ છે જ નહીં, એટલે અહીંયાથી સીધું જાય ને અહીંયાથી બહાર નીકળે. ગુસ્સો આવી રહ્યો છે પણ છતાંય કંટ્રોલ કરું છું. હા, ક્યારેકનો ગુસ્સો બહાર નીકળી જશે ને તો દામિની સોરી, આઈ કાન્ટ કંટ્રોલ ઇટ. શું કરી લેશું? એ ગુસ્સો બતાવશે કે શું કરી લઈશ અને શું નહીં. તો ગુસ્સો આવે ને ત્યારે મળીશું. હો, ચલો જાઓ. આ તો ક્યારે માનશે જ નહીં. આના ઉપર કાઢ્યો છે, તારા ઉપર નહીં. ટોળા ફાડીને જોવે છે તે. કરિયાવરમાં લાવીશું. અહીંયા બહાર લઈને આવી કઈ સમજાણું નહીં મને કે કેમ અચાનક શું થયું તને? તમને કિડનેપ નહીં કરું, કારણ કે મને ખબર છે કે ભૂલે છો કે તમને કિડનેપ કરી લઈશ ને તો ફૂટી કોળી નહીં મળે મને. એ વાત પણ સાચી. અને બહાર આવીને કોણ કિડનેપ કરતું હશે? હું ઘરમાં જ તો કિડનેપ થઈ ગયેલો હોઉં છું. તો પછી બોલી લીધું? ના, બાકી છે હજી તો. આ બેંકમાં કેટલા પૈસા પડ્યા છે? કઈ નથી, ખાલી
વેરી ગુડ. આ જ સાંભળવું હતું. તો હવે આપણી પાસે કંઈ નથી ને તો આમ પણ કાંઈ બચવાનું તો છે નહીં. આટલા વર્ષોમાં આટલો પગાર હોવા છતાં કંઈ બચ્યું નથી, તો હવે બચવાની આશા મને રહેતી નથી. એટલે આપણે નવો ખર્ચો કરીશું. પૈસા જ નથી તો ખર્ચો ક્યાંથી થશે? ઝીરો ડાઉન પેમેન્ટ પર ફોન લાવીશું. ક્રેડિટ તો છે, મને ખબર છે કે તમારી બહુ ક્રેડિટ છે. એટલે તું મને અહીંયા બહાર હા શું લોનના હપ્તા ભરવા માટે થઈને કરવા શું માંગે છે? શું લેવું છે તારે? ફોન લેવો છે મારે, એપલનો આઈફોન. આઈફોનની શું જરૂર છે? તમારે શું જરૂર હતી? કામ માટે. સેમ ટુ યુ. તારે શું કામ કરવું છે? ફોટો પાડવા છે, સ્ટોરી મૂકવી છે, રીલ્સ બનાવવા છે. જો સમજવાની કોશિશ કર. સમજવાની કોશિશ તમે કરો, ફોન વગર હું નહીં માનું. તું ફોન લઈશ તો તારી હિસાબે ઘરમાં બીજા 2 ફોન આવશે. મમ્મી પણ કહેશે અને દામિની વહુ પણ માગશે. હા, એટલો બધો ખર્ચો એક સાથે ફોનમાં ન પોસાય, બિલકુલ ન પોસાય. સમજ કે તારો ફોન આવશે એ તો દેખાશે ને. મારા ખાતામાં પૈસા છે કે નહીં એ પ્રશ્ન પછી થશે. પહેલા ફોન આપ્યો, એની સામે ફોન માંગ્યો. તો મારો કહેવાનો મતલબ કે તો તમારો ફોન મને આપી દો. મીરા પ્લીઝ યાર. આદિ પ્લીઝ યાર. જો ઠીક છે, ફોન લઈ આપીશ, પણ કહે છે કે તારા ભાઈ લઈ આપ્યો તો. હું શું કામ ખોટું બોલું? મારા પતિએ મને કોઈ ગિફ્ટ આપી હોય તો હું તો સ્ટોરી મૂકવાની વિચાર કરતી હતી કે મારા પતિએ મને આઈફોન ગિફ્ટ કર્યો છે જે બીજાના પતિઓ નથી કરી શકતા. અરે યાર, શું કામ ઘરમાં ઝઘડા ઊભા કરાવે છે? હે, સ્ત્રી છું ને, સ્ત્રીઓને ઝઘડા કરવા બહુ જ ગમે. તારી બધી વાત સાચી, માનું છું કે સ્ત્રીઓને ઝઘડા કરવા ગમે. એ ઝઘડા ન કરે ત્યાં સુધી એને ઊંઘ પણ ના આવે, બધું બરાબર છે. પણ આપણે થોડુંક અલગ વિચારો ને. ઝઘડા જેમ કરાતા હોય એવી રીતે કરી લો ને. એમ પણ તમને ઝઘડા કરવા તો ફાવે છે, તો સાદાઈથી ઝઘડા કરો. કામ બાબતે ફરીથી ઝઘડો ચાલુ કરો. બોલી લીધું? ભૂલી લીધું. પણ જો મીરા, ઠીક છે, આ ફોન લઈ લેજે, બસ લઈ આપીશ ફોન. ગુડ. પહેલા બોલી ગયા હોત તો? હવે બોલી દીધું ને. હવે બીજું કઈ? ક્યારે લેવા જવાનો છે ફોન? 15-20 મહિના પછી સસ્તો થઈ જાય ને ફોન. હા તો વાંધો નહીં, 15-20 મહિના પછી નહીં, 5-7 વર્ષ પછી લેશું. ઓકે, ત્યાં સુધી તમારો ફોન હું યુઝ કરીશ અને મારો તૂટેલો ફૂટેલો ફોન તમે રાખજો. ના ના ના, સારું સાંભળ, 365 દિવસ પછી લઈ આવશું. એક કામ કરો ને, 365 દિવસ શું કામ? મારે ફોન લેવો જ નથી. આ લાખ રૂપિયાનો ખર્ચો કરવાનો, ઘરમાં ઝઘડા કરાવવાનો એનો કોઈ મતલબ નથી. તમે તમારો ફોન મને આપી દો અને મારો તૂટેલો ફોન તમે યુઝ કરો. ના ના, ક્યારે લેવા જવું છે? આજે, અત્યારે. હા, લઈ આવશું ને. પણ ઘરે કંઈક વાતને છુપાવજે, વાળજે. અને રહી વાત તો આ બધી ડિમાન્ડ તારે બહાર જ કરવાની, જેથી કરીને ઘરમાં કોઈને લાગે નહીં કે તું વસ્તુઓ માંગ્યા કરે છે. મને ખબર પડી ગઈ છે કે તમારા ઘરના લોકો કેવા છે, એટલે જ તો આજે અહીંયા બહાર લઈ આવીને વાત કરી છે ને. ખબર પડી ગઈ મને હવે. ઓ સ્માર્ટ, ખરેખર માનવું પડે. બાકી તારું તો બાકી શાળા સાહેબ તો મજામાં ને? પૂછી લો ને ફોન કરીને. તમારો સાડો છે, ક્યારેય સારા વારે એક ફોન કર્યો કે તમે કેમ છો, શું કરો છો? હા ના, કંઈ જ નહીં. બસ દુશ્મની રાખશે મનમાં ને મનમાં. એવું કંઈ નથી, દુશ્મની નથી, પણ પૂછી લઈશ હું કેમ છે કેમ નહીં, તબિયત પાણી. વેરી ગુડ. આજ સાંભળું તો ચાલો હવે જઈએ. હા, દેવાંગ કંઈક કહેતો હતો કે તે એને કહી દીધું કે જુદા રહેવા જતું રહેવું છે. એ તો આપણે રસ્તામાં વાત કરીશું ને. હા હા ભાઈ, તું તો પછી એક વાતની પાછળ પડી જાય છે. આપીશ તને ફોન યુઝ કરવા માટે આપીશ. પેલા મને તો શું ફોનમાં વાત કરો છો? રસોડામાં રસોઈ બનાવો ને, એ શું વાત કરો છો? ચલો જાઓ. એક મિનિટ. હા ભાઈ, ફોન કરું. અડધું સફરજન કોનો બૂચ મારી આવ્યા? ચોરી કરી? અરે અરે અરે, છી 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 છી, ખબર જ હતી કે તમે તમારા લક્ષણ છલકાવશો જ. આ ચોરી પણ ચાલુ કરી દીધી તમે. ના, વેચા તો લીધો છે, રોકડા પૈસા આપીને. એટલે બૂચ માર્યું? ઓહ, બૂચવાડી કયું ને? વેચા તો લીધો છે, મારો ફોન છે પોતાનો. બંને જ નહીં. કોણે લઈ આપ્યો? 15 પતિ છે મારે, સમજી ગઈ ને? મારા પતિએ લઈ આપ્યો છે અને હવે ફોનને અડતી નહીં. સ્ક્રીન ખરાબ થઈ જશે મારા નવા ફોનની. બહુ સારું.
કેટલાનું લીધું? 1 લાખનો. 1 લાખ? આ 1 લાખ રૂપિયામાં કેટલા મીંડા આવે એ ખબર છે? ન ખબર હોય તો શું ફરક પડે છે? તને ખબર છે ને 1 લાખમાં કેટલા મીંડા આવે? તો પણ તારી પાસે ફોન નથી અને મને ખબર નથી પડતી કે 1 લાખમાં કેટલા મીંડા આવે. તો પણ કોઈ શો ઓફ કરવાની જરૂર નથી. મારો શ્રાપ લાગશે, શ્રાપ, કે અત્યારે ને અત્યારે આ ફોન તમારા હાથમાંથી પડી જાય ને નીચે આ ડિસ્પ્લેમાં અને પાછળ બોડીમાં અને બધે ક્રેક આવી જાય. ક્રેક ઇંગ્લિશમાં ખબર નહીં પણ ગુજરાતીમાં આનો વીમો કરાવેલો છે. એને કાંઈ પણ માંદગી આવશે ને, હા જો માંદો થશે ને તો તરત બીજો નવો આવશે. હું શ્રાપ આપું છું કે આ તમારો ફોન છે ને એ પાણીમાં પડી જાય. મેં પહેલા જ મંદિરે જઈને નારિયેળ ફોડ્યા છે એકના વગરના 2. નારિયેળ ના ફોડાય ને, ફોનને આમ ફોડાય તો ખબર પડે કે ફોન કેટલો સારો છે. હા, ફોડને ખબર પડે. અરે એમ પણ જો હું શું કહું છું ખબર છે? એકવાર આપણે ટ્રાય કરીએ. એમ પણ તમારી પાસે તો ગેરંટી વોરંટી છે કે નહીં? વીમો કરાવ્યો છે. એક્ટ ઓફ ગોડનો વીમો છે, માણસે જાણી જોઈને કરેલી વસ્તુઓનો નહીં. એમને ક્યાં ખબર કે જાણી જોઈને કર્યું છે? આમ જો, હું તો એ જોવા માંગતી હતી કે તમને જે ફોન આપવામાં આવ્યો છે એ સારો તો છે ને, સારી કંપનીનો તે છે ને. આગળ એટલે મારી વાત સાંભળો, આપણે અહીંયાથી ફોનનો ઘા કરીશું તો ખબર પડશે કે નહીં કે ફોન મજબૂત છે કે નહીં. આ બની શકે કાલે તમારા હાથમાંથી ફોન પડી જાય અને પછી એ લોકો રિપેર ના કરી દે તો? સાચી વાત છે તારી, કરવા જેવું તો છે પણ અત્યારે નહીં, સાંજે આદિત્ય આવે ને એની સામે કરીશ. પૂછીશ પહેલા એમને કે જો આ ફોનને કંઈ થાય તો આપણી પાસે કેટલો વીમો છે, કેટલી ગેરંટી, કેટલી વોરંટી. પછી અને આમ પણ પહેલેથી કહ્યું છે ને, જતું કરે ને એનું કંઈ જતું નથી. મેં પહેલેથી વધારે કામ કર્યું છે, મોટાઓનું સન્માન રાખ્યું છે, પતિની સેવા કરી છે. આ સેવાનું ફળ મળ્યું છે મને મારો પોતાનો પર્સનલ એપલનો ફોન. એની માને એમ નહીં માને. મમ્મીને પૂછ્યું? પૂછ્યું ને? અરે વાહ, મમ્મીને નથી પૂછ્યું ને? મેં ના પાડી. મમ્મીને નથી પૂછ્યું ને, કારણ કે મમ્મીને પૂછ્યું હોય તો મમ્મી લેવા જ ના દે. સાચી બોલો. સરસ. હવે જઈને હું મમ્મીને કહી દઈશ કે ભાભી નવો ફોન લઈ આવે છે અને આપણને કોઈને કહ્યું પણ નહીં. આ અંદર ખાને ફોન આવી ગયો અને વાપર પણ લાગ્યા. આ તો સારું થયું કે મેં મારી સગી આંખે જોઈ લીધું. ના જોયું હોત તો કોઈને ખબર પણ ના પડત. આ તમારી મરજી વગર. ચૂપ! ક્યારની બકબક કરે છે. કામમાં આટલું ધ્યાન આપતી હોત ને તો આ દિવસ ના આવ્યો હોત, તો આપણા બંનેના ફોન 50-50 હજારના આવ્યા હોત. પણ નહીં, તારે કામ કરવું નહોતું એટલે 1 લાખનો ફોન મને એકલીને મળ્યો. ને સાંભળ, આનું બિલ મારા નામે નથી. તો હું શું કામ કહું કે આદિ એના ફ્રેન્ડના નામે લઈને આવ્યા છે ને, તો તું મમ્મીને કહી દે. ફોન તો તમારો છે ને, તમે વાપરો છો ને. આદિત્યભાઈના ફ્રેન્ડ નો હોય તો એ વાપરતા હોય કે નહીં? તને કેમ ખબર? તમે તો બોલ્યા. ક્યારે? અત્યારે લો ગઈ ભેંસ પાણી મેં. સાંભળો મારી વાત. હું શું કહું છું ખબર છે? મારી પાસે છે ને 65,000નો આઈફોન છે. તો આપણે એક્સચેન્જ કરવો છે. આ તમને થોડુંક આમ ન્યૂ મળી જાય ને કે એક દિવસ તો તમે આ ફોન વાપરી લીધો ને, એટલે હવે એક દિવસ તમે મારો ફોન વાપરો, ખબર પડી જાય તમને કે કયો બેટર છે. ચકલી મને પોપટ બનાવે છે પણ હું નહીં બનું. નથી જોતો તારો ફોન. તો ઠીક છે, પૂછ્યું નથી ને મમ્મીને? હમણાં જઈને મમ્મીને કહું છું કે ભાભી છે ને પૂછ્યા વગર બધું કામ કરે છે. તમને પૂછ્યું નહીં, તમે ઘરના વડીલ છો. ભાભી એવું કહેતા હતા કે આ ઘરના જેઠાણી છે એટલે એમણે ફોન લઈ લીધો. ભાઈ, હું બહુ મોટી મુસીબતમાં ફસાઈ ગયો છું. જો ભૂલે છું કે મારો ફોન કે હું બંનેમાંથી એક ન મળીએ ને તો એનું રીઝન દામિની છે. કેસ લખાવી દે. મમ્મી, દામિની જે કહે એ બધું જ ખોટું કહેવાની છે તમને. તમારી પહેલા તો હું કહી દઈશ. મને ખબર છે કે મમ્મી ક્યાં છે. મમ્મી, શું થયું? તમને ખબર છે ઘરમાં શું થાય છે? ખબર તો છે જ ને, રોજ એકનું એક થાય છે. હા, રોજ મારે મીરાને કામ ચીંધવાના, એ કામ કરે નહીં. મારે રસોડામાં જઈને ટક ટક કરવાની, એની વાત મારે 4 સાંભળવાની. હું એને 5 કહું, એ મને 10 કહે. મારે આદિને કહેવાની વાત, આદિ મને 15 સંભળાવે. પત્યું. હા, વાત એનાથી એ મોટી છે. તમને ખબર છે ઘરમાં શું થઈ રહ્યું છે? કોણ આવે છે, કોણ જાય છે, કોણ શું લાવે છે, કોણ શું નથી લાવતું? કોણ આવે છે, કોણ જાય છે? હું રોજ મંદિરે જાઉં છું ને, મંદિરે જઈને પ્રસાદ લાવું છું ને બધાને આપું છું. હે ભગવાન. દામિની, શું થયું? કેમ બુદ્ધિ એટલે? તમને ખબર છે ભાભીએ નવો ફોન લીધો? નવો ફોન લઈ દીધો છે ડબલું 1000 રૂપિયાનું. ભલે ને લીધો, તૂટી ગયો લીધું હશે, આપણે શું લેવા દેવાય ને યાર. આઈફોન લીધો છે. આઈફોન
ઓલો એપલ નો આવે કે નહીં, અડધું સફરજન, ઈ લીધો છે લાખ રૂપિયાનો. લાખ રૂપિયાનો એપલનો મોબાઈલ? એ પણ ભાભીના હાથમાં. ઓય દામિની, તને કદાચ ભ્રમ ન થયો હોય. ભાભીનો જ ફોન છે, મેં જોયું. અહીંયા છે ને ટીવી પાસે ઊભા ઊભા કોઈની સાથે વાત કરતા હતા. હદ થાય છે મીરાની હવે. ઘરની મોટી વહુ છે એટલે એનો મતલબ એવો છે કે આ મોંઘી મોંઘી વસ્તુ ઈ વાપરે? અરે મેં તો કહ્યું, તમને શરમ નથી આવતી આવી રીતે પૂછ્યા ગાંઠિયા વગર તમે ફોન લઈ આવ્યા? તો મને શું કહે છે ખબર છે? શું? મારી મરજી, મને ખબર પડે છે. હું આ ઘરની મોટી વહુ છું, જેઠાણી છું, મને મજા આવે એમ કરું. વાહ, આ જેઠાણી છે તો જાણે કે એને એમ છે કે હું આ ઘરની શેઠાણી છું. પણ તું બુદ્ધિ વગરની કહેવાય ને. તારે એવું કહેવાય કે મમ્મી હજી જીવતા છે એને પૂછીને લેવાય વસ્તુ. એમણે મને એ જ કહ્યું કે મને ખબર પડે છે, મારામાં બુદ્ધિ છે, બુદ્ધિ. કોઈને પૂછવાની જરૂર નથી. મને એમ લાગે છે કે મારે એના ભાઈને ફોન કરીને પૂછવું પડશે કે આનો જન્મ થઈ પહેલાં તમારા મમ્મીએ દૂધી બહુ ખાધી હતી કે આટલી બધી બુદ્ધિ વધારે આવી ગઈ છે એની? તો એ તો તમારે પૂછવું પડશે ને, મને કેમ ખબર હોય? એ તો હું જ પૂછીશ ને, ઘરની વડીલ છું. આ તમારું વડીલ પણ હું પત્યું. દામિની, એવું ના બોલો. સાચું કહું છું, એવું ના બોલે એટલે. આ ભાભે પૂછ્યા વગર ફોન લઈ લીધો કે નહીં? કોઈને કીધું? કોઈને ખબર એ પડી ઘરમાં ફોન આવી ગયો તો? નહીં. જોઉં છું હવે કે આ મોબાઈલ કેવી રીતે રાખે છે. રાતો રાત પાછો અપાવરાવું છું. આદિનો વારો પાડી દઉં છું. પાછું શું કામ અપાવવો છે? હું છું ને, મને આપી દેજો. એમ પણ હું તો પહેલેથી આઈફોન જ યુઝ કરતી હતી, એટલે પહેલા 13 હતો, હવે 15 વાપરીશ. 15-13 મને સમજ ન પડે જે હોય ઈ. પણ છે ને હું કહી દઈશ કે આ મોબાઈલ તારે વાપરવાનો નથી થતો અને આ મોબાઈલ દામિનીને આપી દે. મારી નાની વહુ હા એકદમ સસ્તા મોબાઈલ વાપરે અને મારી બેટી 1 લાખ રૂપિયાનો મોબાઈલ. સસ્તો એટલે હા સસ્તો, 65,000 નો છે ખાલી. 65,000 અને ઓલા લાખ રૂપિયા? હદ થાય છે. આ ઘરમાં નાનામાં નાની ચમચી લાવી હોય તોય તે પહેલા મને પૂછીને લવાતી હતી અને લાખ રૂપિયાના મોબાઈલ લાવી દે તો મને ખબર નથી પડતી. મેં તમને એ જ તો કીધું કે પત્યું. હવે આ ઘરમાં તમે વડીલ હતા ને એ પૂરું થઈ ગયું, તમારું રાજ્ય પૂરું. આ સાસુના સોદાડા આવે ને એ પૂરા થઈ ગયા. એ બસ કરો હવે. સાસુના સોરદાડા હતા રહેશે, સમજીને? મારે તારા સસરાને વાત કરવી પડશે કે આ બધું મને પૂછ્યા વગરની વસ્તુ આવી જાય છે. આજ પછી ક્યારેય આવું થવું ના જોઈએ. આદિડો આવે ને એટલી વાર છે, આદિને બધી વાત કરી દઉં છું. સારું કરજો. અને તમારા દીકરા દેવાંગને સમજાવજો, જ્યારે જો ત્યારે ભાભી આમ ભાભી તેમ. મારો બેટો દેવાંગ પણ ભાભી કે એમ જ કરે. ભાભી કે દેવરજી આટલું જ પાણી પીવો, એટલું જ પાણી પીવે. હવે તારી કઈ વેલ્યુ જ નથી કે હું? તો શું, મારું તો કઈ માનતા જ નથી. દામિની, હું પણ તારી સાસુ છું. હું પણ જોઉં છું કે આ મીરા એની ઘરમાં મનમાની કેવી રીતે ચલાવે છે અને મને પૂછ્યા ગાછ્યા વગરની લાખ રૂપિયાનો મોબાઈલ વાપરી રહી છે અને મારી બેટી રૂમમાં બેઠી બેઠી કોકની હારે વાત પણ કરે છે અને તો પણ મને ખબર નથી. અને આદિત્ય મારા પેટનો જણેલો છે તો પણ મને કહેતો નથી. હવે અહીંયા બેઠા રહેશો કે કઈ કરશો? પણ આદિને આવવા તો દે, પછી બધી વાત કરું ને એને કે એને ફોન કરીને બધું કહું. આદિ, હા 1 મિનિટ મારી પાસે બેસતો. મારે તારી સાથે વાત કરવી છે. બોલો. તું મને એક વાત કે આ ઘરમાં મારું મહત્વ કાંઈ નથી? કોણે કહ્યું? તમારું મહત્વ તો સૌથી મોટું છે અને તમે કહો તમારું મહત્વ નથી એટલે કહેવા શું માંગો છો? કહેવા એ જ માંગવું છે કે કોઈ મને કહેતું નથી કે મમ્મી આ ઘરમાં તારું નહીં ચાલે. અમારા મનમાં આવશે ને એમ જ કરશું. કોણ છે? દેવાંગને બોલાવું? હે? આ મનમાં આવે એમ થોડું કરાતું હશે. 2 લાફા મારીને કહી દઉં એને કે મમ્મી કે એમ જ કરવું પડશે. દેવાંગને તો 2 લાફા મારીને કહી શકાય, પણ આ વાત તારી ઘરવાળીની છે. જુઓ મમ્મી, મીરાએ હવે શું કર્યું? હા, જ્યારે જુઓ ત્યારે તમે તો મીરાની પાછળ પડી ગયા છો. ખબર નહીં કેમ મીરાનો જ વાંક આવતો હોય છે. જે માણસ વાંકમાં હોય ને એનો વાંક કાઢે છે. મીરા વાંકમાં છે તો વાંક કાઢું જ ને. અચ્છા, બોલો હવે શું વાંક આવી ગયો મીરાનો?
તું મને એક સવાલનો જવાબ આપ કે મીરાને આ એપલનો મોબાઈલ લઈ દેવાની શું જરૂર હતી, અને એ પણ મને પૂછ્યા વગરનો. તને ખબર છે કે આ ઘરમાં કોઈ પણ નાનામાં નાની વસ્તુ આવતી હોય તો પણ મને પૂછીને આવતી હોય છે. ફોનમાં શું પૂછવાનું? આ કંઈ ઘરેણું લાવીએ કે કંઈ બીજું વસ્તુ લાવીએ તો પૂછે તો બરાબર છે. ફોન તો એમ પણ એનો જૂનો તૂટી ગયો હતો અને આટલા સમયથી ચલાવતી હતી એટલે થયું કે નવો ફોન લઈ લે. બરાબર. તો તારે મને પૂછવાની ફરજમાં નથી આવતું કે મમ્મી મીરાનો મોબાઈલ તૂટી ગયો છે તો એના માટે લઈ આવું? આવે જ છે ને મમ્મી, મેં મીરા માટે ફોન લીધો છે. સોરી, હું તમને પૂછતા ભૂલી ગયો હતો. વાહ, લઈ આવ્યા પછી મને કહે છે મારો બેટો કે મેં લઈ દીધો છે. કાલે સવારે ઉઠીને એમ કહેશે કે મને આલિશાન બંગલો લઈ દો આદિ, તો આદિ એને 3-4 કરોડનો માથે દેવું કરશે અને પછી બંગલો પણ લઈ આપશે. એવું કેવી વાત કરો છો? હા, આપણું મકાન આટલું સારું છે અને હવે પછી બીજો બંગલો લેવાનો હોય તો ફર થાય તો લેશું, બાકી થોડી અત્યારે કઈ એવા પૈસા નાખવાના હોય. વાહ, પૈસા તો નો જ નાખવાના હોય ને. મને આદિ એમ કે આ મોબાઈલ કેટલી કિંમતનો આવ્યો હશે? 4-5 હજારનો તો નહીં જ આવ્યો હોય ને? ખાલી 1,0,0,0,0 હા, એટલે બરાબર, એકની પાછળ 5 વાર 0 બોલ્યો છે એટલે 1 લાખ રૂપિયાનો આવ્યો. 1 લાખ રૂપિયાનો જ આવ્યો. 1 લાખ રૂપિયા તને ઓછા દેખાય છે? આટલો બધો મોંઘો મોબાઈલ વહુને લઈ દેવાની શું જરૂર હતી? હું કમાઉં છું. હા, એમ પણ મારી વાઈફ, હું ફોન સારા વાપરતો હોય, બરોબર છે, હું બરાબર રીતે રહેતો હોય તો મારે મારી વાઈફને પણ મોજ શોખ પૂરા નહીં કરાવવાના. બસ, આજકાલના દીકરાઓની આ જ ખામી છે. મા બાપને કીધા વગરની વસ્તુ લઈ આવો અને મા બાપ ઠપકો આપે એટલે એમ કહે છે કે હું કમાઉં છું. કમાવ છો તેનો મતલબ એવો નથી કે તમે પૈસા આવી રીતે મોબાઈલમાં ઉડાવો. હું ફસાઈ ગયો છું. વિચાર કરો કે એની ઈચ્છા પણ પૂરી કરવી જરૂરી છે. જેમ તમને કેમ થયું કે મને કેમ ના પૂછ્યું, દુઃખ લાગ્યું કે નહીં? હું એને વસ્તુ ના લઈ આપું તો એને પણ દુઃખ લાગે છે. હવે હું તો બધાને ખુશ રાખવાની કોશિશ કરું છું. હા, મારાથી બનતી કોશિશ તો હું કરું જ છું, પણ છતાંય બધા ખુશ નથી થતા. મારાથી હંમેશા બધા ના ખુશ જ થાય છે. થાય જ ને, કેમ કે મારી નાની વહુએ ક્યારેય આટલો મોંઘો મોબાઈલ નથી વાપરો અને મારા નાની વહુની સાથે કમ્પેર કરે છે ને તો જોઈ લે ને, એ 20,000નો કે 15,000નો મોબાઈલ વાપરતી હશે અને તારી ઘરવાળી 1 લાખ રૂપિયાનો મોબાઈલ. તો દેવાને કયો ને વધારે કમાય. હા, તમે મદદ કરો એ ફોન લેવડાવવા માટે. તમારે જો નાની વહુને લઈ જ આપવો હોય તો એકાદું ઘરેણું વેચી નાખો અને લઈ દો ફોન. વાહ દીકરા વાહ, જબરી વાત કરે છે. મીરાનો કોઈ પણ વાંક ગુનો હોય ને તરત એના પર પડદો નાખી દે છે, પણ આ તારે હેરાન થવાનો વારો આવશે, એ વાત યાદ રાખજે. છો મમ્મી, તમે ખોટી વાત કરી રહ્યા છો. હા, દેવાંગ, હા, હું શું કહું? તું દર વખતે કંઈ ને કંઈ કહેતી જ હોય છે. આ કહેવાનું બંધ કરી દે ને. દાંત કાઢે છે તું? અરે યાર, ખરું કહેવાય હો. આ જીવનમાં પહેલી વાર તને દાંત કાઢતા જોઈ, અને એ પણ મારી સામે. હવે હંમેશા દાંત કાઢતી જ જોશો. વાહ, તો મારા જીવનમાં સોનાનો સૂરજ ઉગ્યો કહેવાય. કાંઈ નહીં, હવેથી ઘરના બધા કામકાજ કરવા લાગજે. હા, કામ પણ કેમ આવી ગયા? તો પછી આવા તો પર લાવો 1 લાખ રૂપિયા. લાવો 1 લાખ રૂપિયા? હે? હા, તું શું વાત કરે છે? 1 લાખ રૂપિયા કઈ ભાજી પાઉં છે કે લાવો એક ભાજીનો ઓર્ડર કર્યો છે, લાવો હું ખાઈ લઉં? 1 લાખ રૂપિયા આપશો તમે મને તો પછી આ 30 નું ચેન્જ કરી અને એના બદલામાં 15 લાવીશ કે નહીં? ઓ 13 વાળી, હા ઓલરેડી 65,000 નો લીધો હતો. હા, 15 લેવાનો છે, 13 તો છે. એ 15 13 આ બધું એક જ આવે. ફોનમાં ખાલી ફોન કરવાનો હોય, હેલો હાય કરવાનું હોય ને જોવાનું હોય, જોઈ લેવાનું. બાકી 13 15 મારી પાસે પૈસા નથી ખોટે ખોટા. પૈસા નથી એટલે આ તમને ખબર છે ભાભીએ લાખ રૂપિયાનો ફોન લીધો, લાખ રૂપિયાનો 15 વ્હાઈટ કલરનો. ભાભીએ લાખ રૂપિયાનો ફોન લીધો? એ જ તો, એટલે જ કહું છું ચાલો ફટાફટ આપણે ફોન લઈ આવીએ. જો આપણે ભાઈનો ને ભાભીનો વધાર ના કરાય. હવે એમની પાસે પૈસા છે તો વાપરે, આપણે ક્યાં વાપરવાના છીએ? હા, તમારી પાસે પૈસા નથી એટલે લુખ્ખા છો. શું લઈ આવીએ? હા જો, હા હું કેવો ફોન વાપરું છું, ડબલું. આમાં ફોન આવે ને તો હેલો હેલો કરીને તૂટી જાઉં છું, છતાંય વાત કરી લઉં છું. શું કામ? કારણ કે પૈસા નથી ખર્ચવા માંગતો. અરે 2000 તો 2000 બચે છે ને દર મહિને. તો આ ફોન વાપરો છો ને એમાં ભૂલ તમારી જ છે, સમજી ગયા? આ કોણે કીધું હતું કે ડિસ્પ્લે તોડી નાખો? હતો ને ફોન તમારી પાસે સારો? જુઓ,
મને ખબર છે કે તમે હજુ એટલું વધારે નથી કમાતા તો બરાબર. શું થઈ ગયું તમે બંને ભાઈઓ આ ઘરમાં રહો છો ને તો જેટલું ભાભી લેશે એટલી વસ્તુ હું પણ લઈશ અને એમ પણ સાંભળો મારી વાત અને એમ પણ આ તમે બંને ભાઈઓ ઘરમાં પૈસા તો આપો જ છો ને હવે બંને ભાઈઓનો પૂરેપૂરો અધિકાર છે પૂરેપૂરો હક છે સરખા ભાગ પડવા જોઈએ હા તો એમાં કઈ વધારે થોડી કરવાનો હોય કે ભાભી આટલું લાવ્યા છે તો હું આટલું લઈશ અને એની પાસે 1 લાખ વાળો ફોન છે તો હું 1 લાખ વાળો લઈશ. હવે કઈ ફોનમાં લાખ રૂપિયા ખર્ચાતા હશે? ખર્ચ્યા ને ભાઈ ખર્ચ્યા ને હા ભાઈ જુઓ કેટલું રાખે છે ભાભીને અને તમે છો નકરી માંગણી જ કરવાની ભીખ જ માંગ્યા કરવાની નકરી કાંઈ ભીખ નથી માંગવાની આવતી હે. દર વખતે દર મહિને તારી શોપિંગ ના પૈસા લઈ જાય છે મારી પાસેથી 5,000 રૂપિયા અને એમાંય તે 1,000 રૂપિયાના વાળ કરાવીને આવે છે. ક્યારેય કહ્યું છે તને ઊંચા અવાજે? કરાવી દીધી ને ગણતરી ખબર જ હતી મને કે એક ને એક દિવસ તો મારે આ સાંભળવાનું થશે જ તો થાય જ ને. આ હમણાં જ તે હજી કઈ ઓછો સમય નથી થયો. હમણાં જ આ તારી ફેશિયલ ટ્રીટમેન્ટ કરાવી હતી હા એના પૈસા કેટલા થયા હતા? 6,999 અને એમાં પણ ઓફર હતી. તું જ કહેતી હતી ને ઓફર હતી. શું ઓફર હતી? હા શું ઓફર હતી ને કઈ ઓફર હતી એ તો મને હજી સમજણ નથી પડી. એ 10,000 નું હતું એની જગ્યાએ આપણને 6,000 માં થઈ ગયું કે નહીં હા સાથે સાથે આઈબ્રો ફ્રી હતો મને ખ્યાલ છે. તો પછી હવે એ બધી લાભ મૂકો ને જે ગયું એ ગયું સાંભળો મારી વાત તમારે મને ફોન લઈ દેવાનો છે લઈ દેવાનો છે અરે હું શું કામ ભાભી કરતા નીચો ફોન વાપરું લઈ દે ચાલ તું મને ફોન લઈ દે. હા તું મને ફોન લઈ દેશે તો હું સારા ફોન વાળો દઈશ. આ આખા કારખાનામાં બધા લોકો દાંત કાઢે છે મારા કે જ્યારે હોય ત્યારે કેટલી મોટી મોટી રિંગ વાગે છે. અરે મેનેજર જે કામ સેવાડે હોય ને તોય ત્યાંથી મને ફોન દેવા આવે કે લે ભાઈ તારો ફોન છે તું ઉપાડી લે. તો હું કહું છું આ ફોન વાપરો તમે તમારી મરજીથી વાપરો છો અરે શું તમારી મરજીથી વાપરો છો? હવે હું સારો ફોન લેવાની ઓકાત નથી ધરાવતો ને તને મોટો ફોન લઈ દઉં ને 1 લાખ વાળો. હવે આ જે વાપર સાની મની અને નકર આય વેચી નાખ. ચાલ આમાંથી રૂપિયા આવશે 50,000 તો છૂટા થશે. હું શું કામ ને વેચી નાખું તમને ના વેચી આવું તને ખબર છે એક મહાન વ્યક્તિએ કેટલો મસ્ત સુવિચાર કર્યો છે કે તમારી પાસે 5,000 રૂપિયા હોય ને તો 1,000 રૂપિયા વાળું જીન્સ પહેરો અને બાકીના 4,000 રૂપિયા બંને ખીચામાં 2,000 રૂપિયા નાખો. 4,000 રૂપિયા બચશે પણ ખરા ને 1,000 રૂપિયા વાળું જીન્સ પણ સારામાં સારું આવશે. વાહ બહુ ફાલતુ સુવિચાર હતો હા તો પછી ફાલતુ નથી સારો જ છે સુવિચાર. આપણે બંને જણા આ ફોન વેચીને 25,000 ના એક ફોન લઈ લઈએ બરાબર? તો પાકું નક્કી. હા તારો ફોન એક્સચેન્જમાં આપી મૂકી દો અડતા નહીં મારો ફોન ને લે. અરે પણ મારી વાત તો સાંભળ. અરે હજી સમય જ નથી થયો. હા ખરી છે હજી થોડીક સમય વાત કરવાની હતી પણ આ માને તો ને. અરે તો મોટા ભાઈ તમારું તે નામ લઈને તમને જ મળવા આવતો હતો. કેમ ભાઈ હા શું કામ હતું એવું તો કે તારે મને મળવા આવવું પડે? હતું એવું જ કામ એટલા માટે તો તમને મળવા આવતો હતો. હા તો બોલ ને. મોટા ભાઈ મેં સાંભળ્યું છે કે તમે ભાભીને 1 લાખ રૂપિયાનો આઈફોન લઈ દીધો. અરે સાંભળો ને મારી વાત જાવ જો ક્યાં 1 લાખ રૂપિયાનો ફોન લઈ દેવાતો હશે? હા કેમ કંપની વાળા ગાંડા તો નથી થઈ ગયા ને કે આટલા મોંઘા ફોન બહાર પાડતા હશે? હે હવે આપણી જેવા લે એટલા માટે તો બહાર પાડે છે. તો લીધો થઈ શું કહેવાય માં? તમે તો ઉપાડો લીધો છે. મમ્મી ગચકાઈ નાખે તું ગચકાઈ નાખે બધા જે આવો તે. હા હું તો ઢોલ છું ને ગમે આવી વગાડીને જતું રહે. આ રૂપિયા વધારે હું કમાઉં છું ઘરમાં હે ને ઘરું બનાવી દીધું છે. દાંડી મારી નથી ને વાગ્યું નથી. ઘસકાવવા નથી આવ્યો મોટા ભાઈ મારી વાત તો સાંભળો. મારા મનની પીડા કહેવા આવ્યો છું અને એમાં તો તમે કેટલું સંભળાવી દીધું. હેરાન થઈ ગયો છું. શું હેરાન થઈ ગયો છે? ત્યારથી ફોન ઘરમાં આવ્યો છે ત્યારથી નવી રામાયણ શરૂ થઈ છે. રામાયણ? કેવી રામાયણ? મને ફોન કેમ ના લઈ દીધો? અમારી ઘરવાળી એવું કહે છે. હવે સાવ તમે ખોટું જાણો છો કહેવાય. ને આ ડબલું વાપરું છું હું ડબલામાં સમય કાઢું છું અને એ પોતે આઈફોન 13 વાપરે છે છતાંય એને અપગ્રેડ કરીને 15 લેવો છે. લાખ વાળો ભાભીએ લીધો તો એ લેશે. સમજી શકું છું. હે શરૂઆત તો આપણે જ કરી હતી. દામિની વહુને આટલો મોંઘો ફોન આપવાની જરૂર શું હતી? તે અપાવ્યો 65,000 નો. તારો પગાર ક્યાં ને 65,000 નો ફોન ક્યાં? હા સીધી વાત છે. હવે તું હા આટલો મોટો ફોન ત્યારે લઈ આપ્યો તો સીધી વાત છે કે તારી ભાભી ડિમાન્ડ કરે એટલે મારો આટલો પગાર હોવા છતાંય હું જો એને ફોન ના લઈ આપું તો કેવું લાગે? એવું નથી મોટા ભાઈ. આ દામિનીને મેં ફોન નથી લઈ આપ્યો મારા શાળાએ જ લઈ આપ્યો છે. હા મારા શાળાને મેં બધી વાત કરી હતી પછી એને જ કીધું કે લો થોડા ઘણા રૂપિયા ને તમે ફોન લઈને આપી દો. મને બધી જ ખબર છે દેવા. હા રહેવા દે. હા સારું તો નામ છે ખાલી. હા આવું મેં પણ તારી ભાભીને કીધું હતું કે નામ છે ને તારા ભાઈનું આપજે પણ એ નો આપ્યું. એને કહ્યું કે હું તો કહીશ જ કે મને તો મારા પતિએ જ લઈ આપ્યો છે. એટલે તું છે ને ખોટું બોલે છે. હું તને સારી રીતે ઓળખું. ચીકણો માણસ છે એક નંબરનો
પૈસા બચાવીને મારા પગાર કરતા પણ વધારે પગાર બતાવવા માટે ત્યાં તું મહેનત કરે છે. આ ડબલું આમ તો નથી વાપરતો. એ બધા રૂપિયા બચાવે છે તું, માર્કેટમાં રોકે છે. માર્કેટમાંથી એકવાર નફો મળશે ને એટલે મારી કરતા આગળ જતું રહેવું છે. હે શું? અરે કારખાનામાં નહીં સામાન્ય પહોંચે, કારીગર છતાંય. છું. એકના એક કપડા પહેરું છું ઘરમાં. હા, છતાંય તું- સામાન્ય કારીગર, સામાન્ય. હજી તો શીખી રહ્યો છું, શીખ્યો પણ નથી. શું મને તમારા કરતા પગાર કોઈ આપવાનો છે વધારે? હા, હા તો નહીં જ આપે ને. હા, તું જ્યારે આખો હીરો બનાવતા શીખી જઈશ ને ત્યારે તને રૂપિયા મળશે. હું આખા હીરાનો કારીગર છું, સમજે તું? તમારામાં આખા હીરાના કારીગર હશે ને એમ મારી પોસ્ટ વધશે. તું કદાચ આખો હીરો બનાવતો થઈ જઈશ ને તો હું એનાથી પણ આગળ જતો રહ્યો હોઈશ. એટલે તું કદાચ મને આંબી નહીં શકે. આ ખોટી ચીકણાઈ રહેવા દે. અને ફોનની વાત હોય ને તો તારી પાસે પૈસા પડ્યા જ હશે. એ ફોન પાછો આપીને નવો ફોન લાખ વાળો લઈ દે એટલે થઈ ગયું સરખું. ઝઘડો મારે સમાપ્ત. નથી આંબાભાઈ, તમને ક્યારેય તમને આંબાની કોશિશ નથી કરી, પણ એમ છતાંય આ બધી વાતો મારા ભાભીએ તમારા મગજમાં ઘુસાવી છે. હશે જે હશે, મને એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ આ એટલીસ્ટ આપણે બંને તો ભાઈ ભાઈ છીએ ને. હા તો- એક ભાઈ બીજા ભાઈને સપોર્ટ નહીં કરે આવી સિચ્યુએશનમાં. એટલા માટે તો ઘર છોડી નથી ગયો. આપણા ઘરમાં વાત ત્યાં સુધી આવી ગઈ હતી, તને ખબર જ છે ને. ખબર છે, અને હું પણ જાણતો હતો કે તમે ક્યારેય નથી જવાના. તો નથી જવાનો કેટલી ને. વાર સમજાવી મારી બૈરીને. હા જો, હજી એકવાર સમજાવ. પ્રયત્ન કર. પ્રયત્નથી સફળતા મળે જ છે. 4 વાર સમજાવી, 4 વાર. હા, એક દિવસમાં 4 વાર સમજાવી, છતાંય ન માની. હવે તમે વિચાર કરો, આનાથી વધારે કેટલી સમજાવી મારે? કેટલી વાર સમજાવી છે. હવે તો સમજાવીને એવું થઈ રહ્યું છે કે જાણે હું મારું મગજ ના ખોઈ બેસું. મોટા ભાઈ, હા જો, અરે મારી વેદના કોઈને કહી નથી શકતો. અરે કોઈને કહું છું તો કોઈ સાચું નથી માનતું. સાંભળીશ હવે. જોયું ને, હા, પપ્પાની હાલત કઈ પણ ક્યારે આવી ગુસ્સે? જતી. તને ખબર આવી જ છે? રીતે ગુસ્સે થાય છે. ગુસ્સો કરે છે તો તું ચૂપ બેસ ને. પપ્પાએ છે ને અત્યાર સુધી આવું જ કર્યું છે. હા, મમ્મીને જેવી રીતે મતલબમાં મમ્મી બોલે પપ્પા સાંભળ્યા જ કરે. છેલ્લે પપ્પાએ જે કરવું હોય એ જ પપ્પા કરે. શીખ. હે અનુસંધાન, વર્ષો જૂનો અનુભવ. હા, આપણી તો આ સામાન્ય વસ્તુ કહેવાય. હા, 1-2-3 વારમાં ઝઘડામાં આપણે કંટાળી જઈએ છીએ. પપ્પાએ તો આવા 575 ઝઘડા કર્યા હશે પણ કોઈ દિવસ હિંમત નથી હાર્યા. પગ તૂટ્યા હશે, લાકડી પડી હશે, માથાય ફૂટ્યા હશે, પણ પપ્પાએ કોઈ દિવસ મમ્મીનું નામ નથી દીધું કે માથું મારું કેમ ફૂટ્યું. મહાન વિભૂતિ ને પપ્પા. એટલે પપ્પા બધું સહન કરી શકે, પણ આ પપ્પાનો દીકરો, પૈસા પડી ગયા પપ્પાના. સાચું કહું છું, હવે મોટા ભાઈ સહન નથી થતું. તમે કહેતા હોય તો હું ઘર છોડીને જતો રહું, બાકી આઈફોન તો હું ક્યારેય નહીં આને લઈ આપું. હું કઈ વિચારું છું. ના ના, ઘર છોડીને જતો રહું. પૈસા હું અડધા આપીશ, અડધા તું કાઢજે. મારી પાસે પૈસા હોય તો તમને શું કામ ઊભા રાખીને આટલી બધી માથાજીક કરું ભાઈ? મારી પાસે નથી. હા, હું આનો રસ્તો ગોતવાની કોશિશ કરીશ. પપ્પા પાસે જા, પપ્પાને ફોન કર, જે કરવું હોય તે કર. ધામીની વહુને શાંત પાડ, અને એવું હોય ને તો બધાની સાથે એકવાર મીટિંગ કરીને બેસાડી દે, અને બધાને આપણે ચોખ્ખા શબ્દોમાં કહી દઈશું કે ભાઈ જે છે આ છે, હવે વધારે માંગતા નહીં. બરાબર છે. હા, તમે જે પ્લાન કીધો ને એ જ પ્રમાણે કરો. હા, તમે બધાને ભેગા કરો ને તમારા પ્લાન પ્રમાણે એકવાર બધાને ચોખ્ખી વાત કરી નાખો એટલે ચાલુ આ નિવેડો આવે આનો. હા, શાંત થઈ જાય. શાંત શાંત થઈ તને ગયું. 12 સોડા પાવ. હા. હે કૃષ્ણ ભગવાન, મારા પતિ પરમેશ્વરને કંઈક સદબુદ્ધિ આપજો. કેમ કે સવાર સાંજ તમારી માળા જપે છે. હવે મને એમ લાગે છે કે આ ભગવાનનું નામ લઈને આ ઘરમાં ધ્યાન નથી આપતા. ભગવાન તમે જ કાંક કહો કે એ સંસાર લઈને બેઠા છે તો સંસારમાં થોડુંક ધ્યાન આપે. ભગવાનના ભરોસે આપણે બધા કામ છોડી દેવી ને તો ભગવાન છે ને એક વાળે વાંકો ન થવા દે. આપણું કંઈક અહિત થતું હોય, આપણું કંઈક ખરાબ થતું હોય ને ત્યાં આપણી પહેલાં છે ને ભગવાન ઊભો રહે આપણી બેની વચ્ચે. આ તમારા ભગવાન જેમ તમે માનો છો ને એમ પણ હું માનું છું. કે નાસ્તિક તો નથી, આસ્તિક છું. પણ હું એમ કહું છું, તમે જેટલા મંદિરમાં ધ્યાન આપો છો, આ સાફ સફાઈ કરવી, ભગવાનની સેવા પૂજા કરવી, એટલું તમે જરાક ઘરમાં ધ્યાન આપો ને તો સારી વાત કહેવાય. એટલે ઘરમાં હું ધ્યાન આપતો જ તો, પણ તું જ મને એમ કહેતી હતી તમારે ઘરમાં કાંઈ વચ્ચે નહીં બોલવાનું, અમારું કામ છે તો અમે તમને બધું કામ કરી લેવું, તમારે વચ્ચે ડબ નહીં કરવાનું. તે મને ચોખ્ખી ના પાડી દીધી હતી. ચોખ્ખી ના પાડી દીધી, પણ અમુક વાતમાં તમને બોલવાની ના પાડી છે. પણ જે ઘરમાં મોટા કાંડ થઈ જાય છે એમાં તો બોલવું પડે કે નહીં? કાંડ થાય તો એમાં વાંક કોનો હોય? તમારો. અરે જે કાંડ કરે એનો વાંક હોય. કોણે કાંડ કર્યા કે હાલ
તમારા દીકરા અને તમારી દીકરા હોવે એટલે કે મીરા અને આદિત્યએ. મીરા અને આદિત્ય? મીરા કોઈ દિવસ કોઈ એવા કામ ન કરે કે જેનાથી તારે એની ફરિયાદ મને કરવી પડે. મને એ નથી સમજાતું કે કાયમને માટે તમે આ મીરાની વાતમાં હંમેશા સહમત કેમ થઈ જાઓ છો? લે, અરે મીરાને હું પહેલેથી ઓળખું છું. એ છે ને બહુ એટલે બહુ સારી અને સંસ્કારી ડાય ને સારી વહુ છે દીકરી. તમને તો એવું લાગતું હશે ને કે મીરા મારી દીકરી છે, તો દામિની શું છે? દીકરી નથી કે એને તમે વહુ જ માનો છો? અરે બે મારી વહુ જ છે સમજ્યા, પણ દીકરી જેવી વહુ છે બે. ભલે હું એને મારે છોકરાની વહુ રહી, પણ હું એને મારી દીકરી સમાન જ માનું છું. આ બસ હવે તમારું ભાષણ બંધ કરો. હું તમને શું કહેવા આવી છું કે તમારી વહુ લાખ રૂપિયાનો મોબાઈલ લઈ આવી છે. 1 લાખ રૂપિયાનો મોબાઈલ એટલે મીરા લઈ આવી એમ? તમારો ગગો લઈને આપી દીધો છે મોબાઈલ એને. આદિત્ય મીરાને 1 લાખનો મોબાઈલ લઈ આપ્યો એમ જ કીધું કહેવા માંગશો ને? હા. એટલે તારું એમ કહેવાનું કે ઈ એને ન લઈ આપવો જોઈએ, બરાબર? પણ આટલો મોંઘો ડોહો મોબાઈલ વપરાય જ નહીં. કેમ? આ દામીની મોંઘી મોંઘી વસ્તુ બધી વાપરે જ છે. ત્યાં તો તું કાંઈ નથી કહેતી, અને મીરાએ જરીક વાપરી નાખ્યો 1 લાખ રૂપિયાનો મોબાઈલ, અને તું મને ફરિયાદ કરવા આવી ગઈ. મારી દામિની વહુ ખાલી 65,000નો મોબાઈલ લીધો હતો, તો પછી મોટી વહુ તરીકે એને એટલી સમજણ હોવી જોઈએ કે નાની વહુએ જે લીધો છે મોબાઈલ એના કરતાં થોડી ઓછી કિંમતના મોબાઈલ લઈએ. પણ એને સમજણ છે નહીં. એને તો આ દેરાણી કરતાં જેઠાણીએ સવાયું થવું છે. મીરા છે ને અત્યાર સુધી 1100નું ઓલું ડબલું વાપરતી, નાનું એવું ખબર છે. હવે મીરા જેવડી બાઈ હોય ને એની પાસે આવડા મોટા લાંબા લાંબા ફૂટના મોબાઈલ હોય સમજા, આમ કરતી હોય, તો આપણી મીરામાં એટલી સમજણ હતી કે એને એમ થયું કે નહીં જેટલી પથારી હોય ને એટલી હોડ કરાય, એટલી મીરાને સમજણ હતી. પણ એણે 1 લાખ રૂપિયાનો મોબાઈલ ક્યારે લીધો? જ્યારે દામિનીએ 65,000નો લીધો ને ત્યારે એણે 1 લાખ રૂપિયાનો લીધો. લીધો તો ઠીક, પણ એ બધું મને પૂછ્યા વગરની વસ્તુ આવે છે ઘરમાં. આજ દિન સુધી કોઈ પણ વસ્તુ તમે લાવ્યા છો ઘરમાં, અને આદિત્ય લાવ્યો લગન પહેલા જે પણ વસ્તુ નાની મોટી ઇલેક્ટ્રિકની, તો કોઈ દિવસ મને પૂછ્યા વગરની લાવ્યો છે? આ જોયું? આ પૂછ્યા વગરની વસ્તુ આવી જાય છે. અરે પણ એ કમાય છે, આદિત્ય કમાય છે ને એની પત્ની હાટું લાવે છે, એમાં આપણે ક્યાં બળતરા કરવાની રહી છે? દેવાંગ કમાય તો ભલે નહીં હોત ને લાવે. એટલે કહેવાનો મતલબ એવો છે આદિત્યના પિતાશ્રીનો કે આદિત્ય કમાય છે એટલા માટે મીરાને લાખ રૂપિયાનો મોબાઈલ લઈ આપે, અને જેટલું કમાય છે એટલી બધું કાંઈ વેડફવાની જરૂર નથી. આ ભેગા કરું તો ભવિષ્યમાં કામ આવશે. આ બધું હારા માટે કહું છું, નકર આ દીકરાનું દાંતતું ન હોય ને પેટમાં તો કંઈ બોલું જ નહીં ઘરમાં. તો આવી શિખામણ દામિની નહીં દેવાય સમજા, એને કહેવાય આ 5,000 મોબાઈલ ન લેવાય. આ મીરા બહુ છે ને 1100નો મોબાઈલ વાપરે છે, તો આપણે છે ને થોડાક હલકા મોબાઈલ લેવાય એમ એનું કહેવાય. આ જેઠાણીની લાઈમાં તો દેરાણી હોત ને આ જુદા થવાની વાત કરી છે દેવાંગને. આથી એમ જ થાય. હવે તમે વારા તારા રાખો ને એટલે આ આવું જ થાય, ઘર હળગે છે. જો આપણે હંબથી રહેવું હોય ને તો આપણે બધાને હરખા માનવા પડે. પણ તું મોટી વહુને તું નોકરાણી માન અને નાની વહુને તું શેઠાણી માન, એટલે આવું જ ઘરમાં થાય. અને મને છે ને ભક્તિ કરવા દે, આ વિક્ષેપ પાડમાં મને. ભક્તિ કરો, ભગવાનનું નામ લ્યો અને કયો ભગવાનને કે અમારા ઘરમાં સુખ શાંતિ આપે. એ તો ભગવાનની ઈચ્છા હશે ને એમ જ થાય. મને તું આયા હખેથી નામ નહીં લેવા દે, હું જાઉં મંદિરે, ત્યાં કંઈક શાંતિ તો મળે. 100 વાતની એક વાત છે, આ તમે લોકો જો બધા મળીને છે ને યોગ્ય નિર્ણય લો કે હવે શું કરવાનું છે ને શું નહીં. જલ્દી કરો, ઊંઘ આવે છે. આવે ને પોતાના ઉપર વાત આવે એટલે ઊંઘ આવે. મોટા બહુ હા તો કરવાનું શું છે? હું કહું આઈ. હું કહું ના, હું હા, કહું છું ને. તું જ કે તું કહે છે બરાબર કહે છે. મોટા ભાઈ ખબર છે મને કે તમે વધારે કમાઓ છો, પણ તમે અને દેવા બંને છે ને આ ઘરના દીકરા છો, એટલે એમાં એવું ના જોવાનું હોય કે કોણ વધારે કમાય છે ને કોણ ઓછું કમાય છે. હવે વધારે કમાતો એટલે તમે લોકો વધારે ખર્ચા કરો એવું કે લખીને આપ્યું છે નહીં ને? અને શું ક્યાં લખ્યું છે પૂછી લે ને, એટલે કે છે હમણાં લખી નાખું બુકમાં. મીરાવો, આ તો વારો વર્તારો કહેવાય. આ નાની વહુ ઓછા ભાવનો મોબાઈલ વાપરે અને તમે આવડો મોંઘો મોબાઈલ. લે જો આ કોણ બોલે છે. કેમ કામમાં તો રોજ એમ કહેતા હતા એ નાની છે એટલે ઓછું કામ કરાય, નાની છે એટલે ઓછું કામ કરાય. મોટાને વધારે કામ કરાય તો ફોન પણ મોટા એ જ મોંઘો વપરાય. સાચી વાત છે. ના ના ખોટી વાત છે ભાભી, તમારા મોબાઈલમાં 2 આંકડાનો ફરક છે. આ 13 વાપરે, તમે 15 વાપરો, એમ થોડી ચાલે. એનો 65,000નો મોબાઈલ છે, એનો લાખ રૂપિયાનો મોબાઈલ છે. પૈસામાં ઘણો બધો ફરક છે. 35,000નો. જરાક વિચાર કરો મમ્મી. હા, પૈસાનો તફાવત દેખાય છે, પણ
આ દેવાંગની આવકની સામે જોવા જાઓ તો આ ફોન પણ એના માટે તો મોંઘો જ કહેવાય. અરે એમાં આવકને શું જોવાનું હોય? ના, ના, તમે જોવાનું મોટા હોય છો ને. એટલે વધારે ખર્ચો કરો એવું થોડી હોય કઈ. ના, ના, મને અને દામિની બહુ. ભાભીને બરાબર હક મળવો હા જોઈએ. બરાબર, તમારી વાત એકદમ સાચી છે. તમે ખોટા નથી. હા, હું વધારે રૂપિયા કમાઉં છું ને એટલે મારી પાસે કઈ બચવું ના જોઈએ. હા, આ જે કંઈ પણ રૂપિયા લાવું ને એ બધા રૂપિયા મારે વાપરી નાખવા જોઈએ. આ મીરા જે લેવા માંગતી હોય, કારણ કે એનો પતિ વધારે કમાય છે એટલે એના મોજ શોખ મોટા હોવા જોઈએ, તમારા કરતાં પણ મોટા. દેખાડો મોટો કરવો જોઈએ. હા, દેખાડો જેટલો મોટો કરશે એટલે લોકોને ખબર પડવી જોઈએ કે હું વધારે કમાઉં છું. પછી ભલે ને મહિને હિસાબ કરીએ તો બચે કઈ નહીં, માથેથી આ હોય એ ચાલશે. એટલે તમે પણ એ કરી શકો છો કે જેવું મીરા લાવે એવું તમારે લાવવાનું જ. બરાબર છે. અને બીજી વાત કે તમે કઈ વસ્તુ ઘરમાં લાવો છો તો કયો તો ખરા. નાના છે એટલે શું કઈ કહેવાનું એ નહીં. બરાબર છે. કેવું તો બધી પડે ને. વાતમાં બરાબર છે દેવાંગ, આ તો હદ થાય છે હો. તો શું કરું? આમના વિરોધમાં બોલીશ તો પછી એ લોકોને નહીં ગમે, અને આના વિરોધમાં તો ક્યારેય બોલવાનો સમય નથી મળ્યો, મોકો જ નથી આપ્યો ભગવાને મને, હે ને? મીરા બહુ, તું તો આ ઘરની મોટી બહુ છે ને, તારે તો સમજવું જોઈએ કે મારે આટલો મોંઘો મોબાઈલ ન લેવાય. એ લોકોને સમજવાની જરૂર નથી. હું સમજી ગયો છું. શું? હા, પપ્પા તો આ મીટિંગમાં હાજર ન રહ્યા. હા, ફોન કર્યો તો કહે કે મંદિરે જવું પડશે, મંદિરે જવું પડશે. એને ખબર જ હતી કે લોચો થયો છે તો લોચાનું સોલ્યુશન લાવવાની જગ્યાએ ભાગી ગયા. માથાકૂટમાં પડવા જ નથી માંગતા, કંટાળી ગયા છે સાવ ઘરના લોકોથી. એટલે મેં પણ પપ્પા જેવું વિચાર કર્યો છે. હા, તમારે અને પપ્પાને જ્યારે ઝઘડો થતો ત્યારે પપ્પા 2-3 મહિના માટે આમ જતા રહેતા. હા, એટલે હવે મેં એવું વિચાર્યું છે કે મારી જે આવક છે એને મારે વધારવી હોય તો મારે કોઈ બીજા સિટીમાં કામ ગોતવું પડશે. એટલા માટે મીરા અહીંયા જ રહેશે. અને હવે મારી સાથે હું દેવાંગને પણ જોડવા માંગુ છું, જેથી કરીને એ પણ મારી કરતાં વધારે પૈસા કમાય. અમે બંને ભાઈઓ આ ઘર છોડીને બીજા શહેરમાં રહીશું. આ મહિનામાં 2-3 દિવસની રજા હશે ત્યારે બંને ભાઈ અહીંયા આવશું, તમને લોકોને મળીશું અને તમારી બધાની ડિમાન્ડો અમે પૂરી કરીશું. એ! થેન્ક યુ બિગ બ્રધર. એક બસ મિનિટ. બસ કરો ને હવે. મમ્મી વાત તો ફોન ની હતી ને. આ કામ ને ફોન ને બહાર જવાને ને આ બધું મળી ભેગું ગયો. શું કામ બીજા કરો છો? દિવસે તમને કાલ ₹1,00,000નો ફોન લાવી જ આપીશ. હા, જોયું તારે ફોનના હિસાબે કેવું થયું? એક કામ કરો, મારો એપલનો ફોન એના મોઢા પર ઘા કરો. નથી જોતો મારે ફોન, મારે મારો પતિ જોઈએ છે. પતિ તો મને જોઈએ છે, કઈ નાખી થોડી દેવાનો છે. તો મારે બંનેને પતિ જોઈએ છે તો મારે પણ બંને દીકરાઓ જોઈએ છે. મારાથી દૂર કેવી રીતના કરી શકું? પેલા કેમ ના મને કરી શકો? હા, જુઓ દામિની બહુ, મેં નક્કી કરી લીધું છે તારે આવવાનું જ છે. આપણે ત્યાં રાત દિવસ મહેનત કરવી પડે ને તો ભલે કરવી પડે. આપણે બંને ટળી જઈએ ને તો ભલે ટળી જઈએ, પણ આ લોકોને એમ ના થવું જોઈએ કે અમને ઓછું આપે છે. એક મિનિટ. હા, બધી વાત ક્યાંથી શરૂ થઈ હતી? કામ કરવાથી ને. એપલ થી. કામ કરવાથી ચાલુ થઈ હતી ને. હા. તો હું કામ શું કામ નહોતી કરતી? મમ્મીએ કહ્યું હતું મને, મમ્મી કહેતા હતા એટલે હું કામ નહોતી કરતી. હા, બરાબર વાત છે. મમ્મીએ જ ના પાડી હતી તો કેવી રીતે કામ કરે? બરાબર હજી ને તો બાપુ? સારા બને છે. કહે છે કે મારે તો મારા બંને દીકરાઓ જોતા છે. બંને દીકરાઓના ઘરમાં ઝઘડાઓ થાય છે, ઘરમાં આટલી બધી આગ લાગીને હવે બેઠી છે. નહીં થાય ને પણ આ ઘરમાં આજ પછી ક્યારેય બંને વોમાં વારો વર્તારો નહીં થાય. બંનેને સરખી રાખીશ, બંનેને સરખા ભાગે કામ આપીશ અને એ લોકો ના પાડે ને તો હું બધું કામ કરી લઈશ. પણ ક્યારેય બંને વહુને ઓછું નહીં આવવા દઉં. આ બધું મારા કારણે થયું છે. મારા પપ્પા પણ મને ઘણી વખત સમજાવતા હતા કે મોટી વહુને દવલી રાખે છે અને નાની વહુને વાલી. પણ આ બધું મારા કારણે થયું છે ને. મારા દીકરાઓ આજે મારાથી દૂર થવા માંગે છે અને મારી બંને વહુમાં એકબીજા વિરુદ્ધ ભડકાવી રહી છું. પણ મીરા, દામિની, હવે હું ક્યારેય એવું નહીં કરું. અને હા, તને ₹1,00,000નો મોબાઈલ લઈ આપ્યો ને તો દામિની, હું પણ તને ₹1,00,000નો મોબાઈલ લઈ આપીશ. પણ એને 1.5 લાખ વાળો લેવાનો છે. તો 1.5 લાખનો લઈ દઈશ. જોયું ને, કર્યા ને મારા તારા ફરીથી. પણ તો આને 1.5 લાખનો લઈ દઈશ ને સામે પાછો. સાંભળો મારી વાત. એવું કઈ કરવાની જરૂર નથી. હવે જો મારે મારા હક જોતા હોય તો મારે મારી જવાબદારીઓ પણ નિભાવવી પડે કે નહીં? હે, ફરજો નિભાવવી પડે કે નહીં? કામ તો હું કરતી નહોતી, બધું કામ ભાભી જ કરતા હતા. એટલે આઈ એમ સોરી, હું કામ નહોતી કરતી. ઇટ ઇઝ ઓકે. આવ્યો ખરું મગજ. હા, અને મીરા, હું સોરી કહી દઉં છું 100 વખત. ઇટ ઇઝ ઓકે. તારો ફોન પાછો આપી દેવાનો છે. જેના નામ પર લીધો હતો ને, હે? મેં 10 દિવસ માટે જ કીધું હતું. એ મને કહેતો હતો કે મારો નવો ફોન તમે લઈ તો આપ્યો છે પણ મને આપશો ક્યારે હાથમાં? હવે રિએક્શન આપ. પાછો આપી દેવાનો? તો ત્યાં લગી મેં મોટી મોટી કરીએ શું હતું?
ખોટું. હવે સાચું થશે બંને વહુને 1 લાખ રૂપિયાનો બંનેને મોબાઈલ મળશે નો છે જ નહીં. ચાલ. આ હજી હું ડબલું કાઢવા તૈયાર છું. હજી એ બધાની વચ્ચે આ ડબલું બતાવું. આ ડબલું હું વાપરું છું. અહીંયાથી તૂટી ગયું છે છતાંય તમારે લાખ લાખનો ફોન આ લઈને લોકો દેવો. નહીં સુધરે. તું બેગ ભર, આપણે નીકળીએ. નહીં આ દે ક્યાં કહ્યું કે ફોન જોઈએ છે આપી મમ્મીએ દીધો કીધું ફોન પાછો. હવે મારે થોડું કામ છે તો હું જાઉં. હા તારા પપ્પા મંદિરે ભગવાનનું નામ લેતા હશે ને તો હું ન્યા જ જાઉં છું ભગવાનને થેન્ક યુ કહેવા માટે કે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મમ્મીને એમનો પતિ જોઈએ છે ઇન શોર્ટમાં. બધાને પોતપોતાના પતિ તો મળ્યા.